વરસાદની પાતળી ધારાઓ વારાણસીની સાંકડી ગલી પર એવી રીતે પડી રહી હતી જાણે આકાશે કોઈ વૃદ્ધ હૃદયનો બધો થાક પાણીમાં ફેરવીને ધરતી પર ઉતારી દીધો હોય. મિશ્રા હવેલીના જૂના લીમડા પરથી પાંદડા તૂટી તૂટીને ભીના આંગણામાં પડી રહ્યા હતા. અંદર પાછળના નાના ઓરડામાં હરિનારાયણ મિશ્રાનો દેહ વાંસના ખાટલા પર સીધો પડ્યો હતો. તેમની આંખો બંધ હતી, કપાળ પર તુલસીપત્ર મૂકેલું હતું અને પગ પાસે મીરા બેઠી હતી. બંને હાથોથી તેમના તળિયાને એવી રીતે પકડી રાખ્યા હતા જાણે હમણાં પોકારશે તો પિતા ઊભા થઈ જશે. મીરાની સાડીનો પાલવ પૂરો ભીનો થઈ ચૂક્યો હતો પણ એનું ભાન નહોતું. ઓરડાની માટીની દિવાલોમાં ભેજ ઉતરી આવ્યો હતો. તેલનો દીવો વારંવાર કાપતો અને ઓલવાઈ જવાની તૈયારીમાં હતો. પછી કોઈ અદ્રશ્ય શ્વાસથી બચી જતો. તેણે પિતાના પગ પર પોતાનું માથું ટેકવ્યું અને અંદરથી તૂટેલો અવાજ નીકળ્યો, "બાબુજી, ઉઠો ને, ગંગાજી જવાનો સમય થઈ રહ્યો છે." પણ ખાટલા પર પડેલા દેહ હવે સમયલી પેલે પાર જતો રહ્યો હતો. જીવનભર જે માણસ બીજાઓને શ્લોકોમાં ધીરજ આપતો રહ્યો તે આજે સ્વયં મૌનની અંતિમ શાળામાં પ્રવેશી ચૂક્યો હતો. આંગણામાં કેટલીક સ્ત્રીઓ ધીમા સ્વરે રામ નામ કહી રહી હતી, પરંતુ તેમના સ્વરોમાં એ કરુણા નહોતી જે મૃત્યુની સામે પોતાની મેળે જ જન્મ લેશે. તેમનામાંથી ઘણીઓની આંખો દરવાજા પર ટકેલી હતી, જ્યાંથી નંદિની ગમે ત્યારે બહાર આવી શકતી હતી. ઘરની મોટી વહુ વિના હવે કોઈ નિર્ણય થતો નહોતો. રસોડાની ચાવી, તિજોરીની ચાવી, અનાજના ડબ્બાની ચાવી અને સંબંધોના સ્વાદ સુધી જાણે એની જ મુઠ્ઠીમાં કેદ હતા. મીરા જાણતી હતી કે પિતાનો દેહ સામે પડ્યો છે, પણ તેની અંતિમ યાત્રા પણ કોઈ બીજાના પરવાનગી માંગી રહી છે. રાઘવ વરંડાના થાંભલાને અઢેલીને ઊભો હતો. તેની આંખો લાલ હતી, પણ રડવા કરતાં વધુ ડરથી. તે પિતાની પાસે બેસવા માંગતો હતો, પણ નંદિનીની નજરોનો ભાર તેના પગને બાંધી રહ્યો હતો. બાળપણમાં એ જ રાઘવ પિતાની આંગળી પકડીને 10 સાલ મેઘઘાટ જતો હતો અને હરિનારાયણ તેને કહેતા હતા કે દીકરો એ નથી જે જન્મથી હોય, દીકરો એ છે જે સંકટમાં ઊભો રહે. આજે એ જ વાક્યમાં હવામાં કાપી રહ્યું હતું, પણ રાઘવ એની નીચેથી નીકળી જવાનો રસ્તો શોધી રહ્યો હતો. તેની ચૂપકીદી મીરાના કાનમાં શોક કરતાં પણ વધારે ભારે લાગી રહી હતી. નંદિની પોતાના ઓરડામાંથી નીકળી તો તેના પગની ઝાંઝર પણ આ ઘરના મૃત્યુ પર ના કાપી. તેણે હલકી રેશમી સાડી પહેરી હતી, કપાળનો ચાંદલો બરાબર હતો અને હાથમાં મોબાઈલ દબાવેલો હતો. તે આંગણામાં આવી એક ક્ષણ માટે ખાટલા તરફ જોયું, પછી આંખો ફેરવીને બોલી, "વરસાદ વધી રહ્યો છે, જલ્દી કરવું પડશે, નહીંતર લાકડાનો ખર્ચ બમણો થઈ જશે." કોઈએ કંઈ ના કહ્યું. મીરાએ માથું ઉઠાવીને તેની સામે જોયું. એ વાક્યમાં પિતા નહોતા, માત્ર ખર્ચ હતો. જાણે હરિનારાયણ મિશ્રા દેહ નહીં, કોઈ બાકી હિસાબ બની ગયા હોય, જેને સાંજ પડતા પહેલા પતાવી દેવો જરૂરી હોય. મીરાએ કાંપતા સ્વરે કહ્યું, "ભાભી, બાબુજીને મણિકર્ણિકા ઘાટ લઈ જવાના છે. પંડિતજીએ બોલાવવા પડશે. કફન, લાકડા, વાંસ બધું જોઈએ." નંદિનીએ હોઠ સંકોચીને તેની સામે જોયું, જાણે કોઈ નોકરાણીએ મહિના પહેલા મંજૂરી માંગી લીધી હોય. "તો લઈ જાઓ," તેણે કહ્યું. "કોણે રોકી છે? તારા બાબુજી હતા, તારી સેવા હતી, હવે તારો ધર્મ છે." મીરાનું ગળું સુકાઈ ગયું. તેને લાગ્યું આંગણું અચાનક બહુ મોટું થઈ ગયું છે અને તે તેની વચ્ચે એકલી ઊભી છે. તેણે ધીમેથી કહ્યું, "મારી પાસે એક રૂપિયો પણ નથી." "ભાભી." આ વાક્ય સાંભળતા જ આંગણાની સ્ત્રીઓએ ગરદન ઝુકાવી લીધી. ગરીબીનું સત્ય જ્યારે શોકની વચ્ચે બોલાય છે ત્યારે તે ચિતાની આગ કરતાં પણ વધુ જલાવે છે. મીરાએ પોતાના હાથની બંગડીઓ જોઈ, જેમાં કાચ હતો, સોનું નહીં. પતિ અર્જુનના મર્યા પછી જે કંઈ બચ્યું હતું તે પિતાની દવાઓમાં વેચાઈ ચૂક્યું હતું. તેણે મહિનાઓ સુધી હોસ્પિટલની કાપલીઓ સાચવી હતી, રાતોમાં પિતાની છાતી પર ગરમ કપડું રાખ્યું હતું અને સવારે નાસ્તો કર્યા વિના દવાની દુકાને ભાગી હતી. પણ આજે પિતાની અંતિમ યાત્રા માટે તેની પાસે પોતાના શ્વાસો સિવાય કંઈ નહોતું. નંદિનીની આંખોમાં ક્ષણભર માટે એક ચમક આવી, એ ચમક જેને દયા નહીં તક કહે છે. તેણે રાઘવ તરફ જોયું, પણ રાઘવે નજરો ફેરવી લીધી. "ઘર કોઈ ધર્મશાળા નથી, મીરા." નંદિનીએ ધીમા પણ સ્પષ્ટ સ્વરમાં કહ્યું. "તારા પિતાએ જે કંઈ છોડ્યું તે આ ઘરની જવાબદારીઓમાં લાગશે. અંતિમ સંસ્કાર કોઈ નાનો ખર્ચ નથી, અને વળી દીકરી તો પારકું ધન હોય છે. લગ્ન પછી પિતાનું ઘર તેનું નથી રહેતું." મીરાએ જાણે કોઈએ છાતી પર પથ્થર મૂકી દીધો હોય એવો શ્વાસ લીધો. પિતાના દેહ પાસે આ વાક્ય સાંભળવું તેને પોતાની વિધવા હોવા કરતાં પણ મોટું અપમાન લાગ્યું. હરિનારાયણની નિસ્તેજ આંગળીઓ પર પાછી પીળી રેખાઓ હતી, જેનાથી ક્યારેય તેઓ તાડપત્રી પર સંસ્કૃતના અક્ષરો બનાવતા હતા. મીરાએ એ આંગળીઓને જોઈ અને બાળપણની એક સવાર યાદ આવી, જ્યારે પિતાએ એ જ આંગણામાં તેના અક્ષરો શીખવતા કહ્યું હતું, "મીરા, મનુષ્યનું પોતાનું કોઈ નથી હોતું, તેના કર્મો તેની સાથે જાય છે." ત્યારે તે હસી પડી હતી અને બોલી હતી, "બાબુજી, હું તો તમારી સાથે જઈશ." હરિનારાયણ તેને ખોળામાં ઉઠાવીને કપાળ ચૂમ્યું હતું. આજે એ દીકરી તેમની સાથે ઘાટ સુધી પણ જઈ શકશે નહીં, એ નંદિનીની મુઠ્ઠીમાં બંધ હતું. વરસાદ તેજ થઈ ગયો. છાપરાના પતરા પર પડતી બૂંદો એ રીતે વાગવા લાગી જાણે કોઈ અદ્રશ્ય ઢોલ મૃત્યુની ઘોષણા કરી રહ્યો હોય. મહોલ્લાના 2 વૃદ્ધ પુરુષો વાંસની નનામીની વ્યવસ્થા પૂછવા આવ્યા. તેમનામાંથી એક કાશીનાથ કાકાને રાઘવને કહ્યું, "બેટા, વાર ના કર, બપોર પહેલા ઘાટ પહોંચવું ઠીક રહેશે." રાઘવે હોઠ ખોલ્યા, પણ અવાજ ના નીકળ્યો. નંદિની વચ્ચે બોલી, "બધું થશે કાકા, પહેલા હિસાબ જોવો પડશે." કાશીનાથ કાકાએ આશ્ચર્યથી તેની સામે જોયું. મૃત્યુ સમયે હિસાબ શબ્દ સાંભળીને તેમના ચહેરા પર એવી લજ્જા ઉતરી આવી જે દોષીને નહીં, સાક્ષીને સહન કરવી પડે છે.
મીરાએ પોતાના આંસુ લૂછ્યા અને પિતાના ઓશિકે મૂકેલી જૂની ગીતાને સ્પર્શ કર્યો. તેને લાગી રહ્યું હતું કે આ ઘર દિવાલોથી નહીં, અપમાનથી બનેલું છે. તેણે ધીમે ધીમે ઉઠીને નંદિનીની સામે હાથ જોડી દીધા. ભાભી, તે બોલી, હું મારા માટે કંઈ નથી માંગી રહી. બાબુજીને ફક્ત કફન જોઈએ. તેમને ગંગા કિનારે અગ્નિ મળી જાય, બસ આટલી દયા કરી દો. નંદિનીએ પહાડ ચડાવ્યા. દયા? તેણે કહ્યું. દયા તો અમે બહુ કરી. આટલા મહિના તારા રહેવાનો, જમવાનો, દવાનો ખર્ચ કોણે ઉપાડ્યો? હવે દરેક વાત પર હાથ ફેલાવવાનો યોગ્ય નથી. મીરાના હાથ જોડાયેલા રહ્યા. તેનો દેહ કાંપી રહ્યો હતો, પણ અંદર એક અલગ જ આગ સળગી રહી હતી. તે જાણતી હતી કે આ ક્ષણમાં તેનું સ્વાભિમાન અને પિતાની મુક્તિ સામસામે ઊભા છે. જો તે સીધી ઊભી રહેતી તો કદાચ પોતાની અંદર બચી જતી. જો ઝૂકતી તો પિતાનો દેહ ઘાટ પર પહોંચતો. તેણે પિતા તરફ જોયું. ચહેરો શાંત હતો, જાણે તેઓ પણ પરીક્ષા લઈ રહ્યા હોય. મીરા ધીમેથી ઘૂંટણફેર બેસી ગઈ. આંગણામાં ગુપચુપ અટકી ગઈ. નંદિનીના પગ પાસે બેઠેલી મીરાએ કહ્યું, ભાભી, ભીખ સમજીને આપી દો. એક ક્ષણે ઘરની હવા પણ જાણે શરમથી ભારે થઈ ગઈ. સામે પિતાની લાશ પડી હતી અને દીકરી પોતાની ભાભી પાસે ભીખ માંગી રહી હતી. રાઘવે માથું ઝુકાવી દીધું, પણ આગળ ના વધ્યો. કાશીનાથ કાકાની આંખો ભરાઈ આવી. પણ પરિવારની અંદરના અપમાનમાં બહારવાળાઓનો અવાજ ઘણીવાર દિવાલ સાથે ટકરાઈને પડી જાય છે. નંદિનીએ પાલવ ઠીક કર્યો અને ઠંડુ હસી. ભીખ આટલી સરળતાથી નથી મળતી મીરા. તેણે કહ્યું, કાલ સુધી તો તું બાબુજીની લાડલી. આજે સમજમાં આવ્યું ને કે ઘર ચલાવવું શ્લોક સંભાળવાથી નહીં, પૈસાથી થાય છે. મીરાની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેને લાગ્યું જાણે પિતાના દેહમાંથી નહીં, આ ઘરની આત્મામાંથી દુર્ગંધ ઉઠી રહી છે. તેણે નંદિનીના પગને અડવાનો પ્રયત્ન કર્યો, પણ હાથ હવામાં જ રોકાઈ ગયો. તેના માતા સાવિત્રીનો અવાજ યાદ આવ્યો. દીકરી, પગ તેના જ છૂવા જોઈએ જેની અંદર આશીર્વાદ હોય. છતાં તેણે પોતાના કાપતા હાથ નીચે કરી દીધા. હું કસમ ખાઉં છું, તેણે કહ્યું, હું શ્રાદ્ધ પછી અહીંથી જતી રહીશ. તમારા પર બોજ નહીં બનું, પણ આજે બાબુજીને રોકો નહીં. તેમનો સૂરજ આથમતા પહેલા ગંગા સુધી પહોંચવું જરૂરી છે. નંદિનીએ તરત રાઘવ તરફ જોયું. તેણે કહ્યું, જાતે જ કહી રહી છે કે જતી રહેશે. આને લખાવી લો. પછી ક્યાંક હિસ્સાની વાત ના કરવા લાગે. રાઘવ જાણે કોઈ લાફો માર્યો હોય એમ ચહેરો ઉઠાવ્યો. નંદિની, અત્યારે તેનો અવાજ બહુ ધીમો હતો. નંદિનીની આંખો કઠોર થઈ ગઈ. હા, અત્યારે જ. ભાવુકતામાં ઘર નથી ચાલતા. બાબુજીએ બધું તારા નામે કર્યું છે, છતાં લોકો કાન ભરે છે કે બહેનનો અધિકાર છે. હું સ્પષ્ટ વાત ઈચ્છું છું. મીરાએ આ સાંભળ્યું તો તેના હૃદય પિતાના મૃત શરીર પાસે બીજી વાર મરી ગયું. હરિનારાયણના હોઠો પર એક સૂકી રેખા હતી, જાણે અંતિમ ક્ષણમાં કોઈ અધૂરો શબ્દ અટકી ગયો હોય. મીરાએ વિચાર્યું, શું બાબુજી ચાહતા હતા કે તેમના જતા જ આવું થશે? શું તેમણે કલ્પના કરી હશે કે તેમની દીકરી, જે આખી રાત તેમને પાણી પીવડાવી રહી હતી, તે તેમની ચિતા માટે સોદાની વસ્તુ બની જશે? તે ધીમેથી ઉઠી પોતાના ઓરડા તરફ ગઈ. ઓરડો શું હતો? સ્ટોરની બાજુમાં એક ખૂણો હતો, જ્યાં તેની પેટી, બે સાડીઓ અને માની જૂની તસવીર રાખેલી હતી. તેને પેટી ખોલી અને કપડામાં લપેટાયેલી ચાંદીની ઝાંઝર કાઢી. એ ઝાંઝર સાવિત્રીએ મીરાને વિદાય વખતે આપી હતી. સોનું તો લગ્નમાં દહેજના નામે બહુ પહેલા જતું રહ્યું હતું, પણ આ ઝાંઝર માએ છુપાવીને રાખી હતી. જ્યારે બધું છૂટી જાય ત્યારે પણ આને ના વેચતી. માએ કહ્યું હતું, કારણ કે આમાં મારા આશીર્વાદ છે. મીરાએ ઝાંઝરને હથેળીમાં રાખી. તેની ચમક જૂની હતી, પણ સ્મૃતિ ઉજળી. તેણે એક ક્ષણ આંખો બંધ કરી અને માની ક્ષમા માંગી. પછી તે પાછી આંગણામાં આવી. નંદિની સામે ઝાંઝર રાખીને બોલી, ભાભી, આને રાખી લો. બદલામાં બાબુજીની ચિતાનો ખર્ચ આપી દો. નંદિનીએ ઝાંઝર ઉઠાવી, તોડી, પછી હાથ મરોડ્યા. આનાથી શું થશે? આજકાલ ચાંદીની કિંમત પણ કેટલી છે. લાકડા, ઘાટ, પંડિત, કફન, બધું મળીને એટલો ખર્ચ છે કે તારી આ ઝાંઝર તો અડધું દોરડું પણ નહીં ખરીદી શકે. મીરાએ આંસુ ગળતા કહ્યું, બાકી હું ચૂકવી દઈશ. કામ કરીશ, વાસણ માંજીશ, બાળકોને ભણાવીશ, જે કહેશો તે કરીશ. આ સાંભળીને કેટલીક સ્ત્રીઓની આંખો ભરાઈ આવી, પણ નંદિનીના ચહેરા પર કોઈ તિરાડ ના પડી. તેની અંદર દયાનો દીપક કદાચ વર્ષો પહેલા જ ઓલવાઈ ચૂક્યો હતો. રાઘવે આગળ વધીને ઝાંઝર નંદિનીના હાથમાંથી લેવા ચાહી. છોડો, પણ તેને બબડ્યો, જે ખર્ચ છે તે હું જોઈ લઈશ. નંદિનીએ તેનો હાથ ઝટકી દીધો. તું જોઈ લઈશ? ક્યાં પૈસાથી? દુકાનનું દેવું હજુ ઉતર્યું નથી. દીકરાની સ્કૂલ ફી બાકી છે અને ઉપરથી આ વિધવા બહેન. પિતાની બીમારીમાં જેટલો ખર્ચ કર્યો, શું ઓછો હતો? રાઘવ ચૂપ થઈ ગયો. મીરાએ પહેલીવાર પોતાના ભાઈને ધ્યાનથી જોયો. તે ખરાબ માણસ નહોતો દેખાતો, પણ તેની કરોડરજ્જુ જાણે કોઈએ ધીમે ધીમે કાઢી લીધી હતી. અન્યાય હંમેશા બૂમો પાડીને નથી આવતો, ક્યારેક તે ચૂપ ઉભેલા ભાઈના રૂપમાં આવે છે. મીરાએ પિતાના કપાળ પર ગંગાજળ લગાવ્યું. તેના હાથ હવે સ્થિર થઈ ગયા હતા. આંસુ અંદર ક્યાંક જામીને પથ્થર બની રહ્યા હતા. તેણે કહ્યું, ભૈયા, તમે મોટા દીકરા છો. ઓછામાં ઓછું બાબુજીના ખભાને હાથ તો આપો. બાકી હું ભગવાન પાસે માંગી લઈશ. રાઘવનો ચહેરો વધુ ઝૂકી ગયો. મીરા, હું તે આગળ બોલી ના શક્યો. નંદિની વચ્ચે બોલી, ભગવાન પાસે માંગવું હોય તો જઈને મંદિરમાં માગ. અહીં નાટક ના કર. આ વાક્ય સાંભળીને કાશીનાથ કાકાએ પહેલીવાર કઠોર સ્વરમાં કહ્યું, વહુ, શોકના ઘરમાં જીભ સાચવીને બોલાય છે. મૃતકનું સન્માન ઘરની આબરૂ હોય છે. નંદિનીએ વૃદ્ધ પાડોશીને તીખી નજરથી જોયા, પણ મોહલ્લાવાળાઓની સામે વધુ ના બોલી.
તેણે તિજોરીની ચાવી કમરમાંથી કાઢી, પછી પાછી ખોસી દીધી. હું લખાણ વિના એક પૈસો પણ નહીં આપું, તેણે નિર્ણયની જેમ કહ્યું. મીરા અત્યારે લખે કે તેને આ ઘર, દુકાન, જમીન, કોઈ ચીજ સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારે કફન આવશે. મીરાએ પિતાના દેહ પાસે રાખેલા ફૂલોનો વાટકો જોયો. ગલગોટાની પાંખડીઓ પાણીથી ભીંજાયેલી કરમાઈ રહી હતી. તેને લાગ્યું કે તે પોતે પણ એ જ પાંખડી છે જેને જીવને રંગ આપ્યો પણ સન્માન ના આપ્યું. આંગણાની બહારથી રામ નામ સત્ય છેનો ધીમો અવાજ કોઈ બીજી ગલીમાંથી ઉઠ્યો. કદાચ ત્યાં કોઈ બીજાની નનામી જઈ રહી હતી. મીરાએ વિચાર્યું, તે ઘરમાં શું મૃતકને સોદા વિના વિદાય અપાઈ હશે? શું ત્યાં દીકરીને પોતાના પિતાની ચિતા માટે ભીખ માંગવી પડી હશે? તેણે પોતાના પાલવનો છેડો ફાડ્યો, પાસે રાખેલી કલમ ઉઠાવી અને જૂના હિસાબની ડાયરીનું એક પાનું સામે ખેંચી લીધું. હાથ કાંપી રહ્યો હતો. નંદિનીએ તરત કહ્યું, ચોખ્ખું લખજે, ફરી ના જાતી. મીરાએ આંખો બંધ કરી. તેના પિતાનો અવાજ સંભળાયો, ધર્મ એ જ છે જે આત્માને નાનો ના કરે. મીરાએ પાના પર કંઈ ના લખ્યું. તેને કલમ નીચે મૂકી દીધી. આંગણામાં સૌને શ્વાસ રોકી લીધા. નંદિનીનો ચહેરો લાલઘુમ થઈ ગયો. શું થયું? હમણાં તો કહેતી હતી કે ભીખ જોઈએ છે. મીરાએ ધીમેથી ઉત્તર આપ્યો, હા ભાભી, ભીખ જોઈએ છે, પણ બાબુજીની આત્મા વેચીને નહીં. તેને સ્વરમાં આંસુ હતા, પણ પહેલીવાર તૂટવા કરતાં વધુ દ્રઢતા હતી. હું હિસ્સા માટે નહીં લડું, પણ આજે પિતાની ચિતા માટે મારી માની ઝાંઝર આપી શકું છું, મારી મહેનત આપી શકું છું, મારું જીવન આપી શકું છું. ખોટો કાગળ નહીં આપું, કારણ કે બાબુજીએ મને અક્ષર સાચું બોલવા માટે શીખવ્યા હતા. આ સાંભળતા જ નંદિની થોડી ક્ષણો માટે સ્તબ્ધ રહી ગઈ. રાઘવે પણ પહેલીવાર મીરા તરફ જોયું, જાણે પોતાની નાની બહેનને વર્ષો પછી ઓળખી રહ્યો હોય. પણ ઓળખાણની આગ એટલી જ જલ્દી બુઝાઈ ગઈ જેટલી જલ્દી ઉઠી હતી. નંદિનીએ ઝાંઝર જમીન પર ફેંકી દીધી. તો જાઓ, તેણે કહ્યું, જેને ચાહો તેને બોલાવો, જોઉં છું કોણ કરે છે. પૈસા વગર અંતિમ સંસ્કાર. ઝાંઝર માટી અને વરસાદના પાણીમાં પડીને ખૂંપી ગઈ. મીરાએ તેને ઉઠાવી, પાલવથી લૂછી અને પિતાની છાતી પાસે મૂકી દીધી. માના આશીર્વાદ. હવે પિતાની અંતિમ યાત્રા મૌન સાક્ષી હતા. કાશીનાથ કાકાએ કાંપતા અવાજમાં કહ્યું, દીકરી, રડ નહીં. મોહલ્લાના પણ કેટલાક લોકો બચ્યા છે, જેમના ઘરોમાં હજુ પણ કેટલાક લોકો બચ્યા છે, જેમના ઘરોમાં ભગવાનની તસવીર માત્ર દિવાલ પર નહીં, મનમાં પણ છે. તેમણે બહાર ઉભેલા છોકરાને બોલાવ્યો, જા ગલીના લોકોને જણાવી દે, હરિનારાયણ માસ્ટરજીની નનામી ઉઠાવવાની છે. મીરાએ વિસ્મયથી તેમની સામે જોયું. તેના વિસ્મયથી આંસુ ફરી વહેવા લાગ્યા, પણ આ વખતે તેમાં અપમાન સાથે એક હળવી રાહત પણ હતી. મનુષ્ય જ્યારે પોતાના જ ઘરમાં પારકો થઈ જાય, ત્યારે પાડોશીઓ લંબાયેલા હાથ કોઈ તીરથી કમ નથી હોતો. ધીમે ધીમે લોકો આવવા લાગ્યા. કોઈ 1 રૂપિયો લાવ્યું, કોઈ જૂનું સફેદ કપડું, કોઈ વાંસનું દોરડું, કોઈ સૂકા લાકડાનું વચન. હરિનારાયણના 2 જૂના વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા, જે હવે રિક્ષા ચલાવતા હતા. તેમણે પિતાના દેહ જોઈને માથું ઝુકાવી દીધું અને બોલ્યા, માસ્ટરજીએ અમને લખતા શીખવ્યું હતું દીદી, તેમની ચિતામાં અમારો પણ હિસ્સો રહેશે. મીરાનું હૃદય ભરાઈ આવ્યું. જેને પોતાના દીકરાના ઘરમાં કફન ના મળ્યું, તેના માટે ગરીબોની મુઠ્ઠીઓમાંથી સન્માન વરસી રહ્યું હતું. નંદિની દરવાજા પર ઊભી બધું જોઈ રહી હતી, પણ તેના ચહેરા પર લજ્જા નહીં, ક્રોધ હતો. રાઘવ હજુ પણ વરંડામાં હતો. તેની સામે 2 સંસાર ઊભા હતા. એક તરફ પત્નીનો ડર, સંપત્તિનો મોહ, આરામનું ખોટું કવચ, બીજી તરફ પિતાનો દેહ અને બહેનનું અપમાન. તે આગળ વધવા માંગતો હતો, પણ આદતો પણ ક્યારેક જંજીર બની જાય છે. મીરાએ તેને કંઈ ના કહ્યું. તેણે પિતાના પગ ધોયા, અંગૂઠાઓને બાંધ્યા, કપાળ પર ચંદન લગાવ્યું. તેની હથેળીઓ કાંપતી હતી, છતાં પણ દરેક ક્રિયામાં શ્રદ્ધા હતી. જો અંતિમ સેવામાં ખામી રહી ગઈ હોય, તો જીવનભર તેનું મન તેને ક્ષમા નહીં કરે. પિતાએ તેને દીકરી કહી હતી, પણ તે આજે પુત્ર ધર્મ નિભાવવા તૈયાર હતી. વરસાદ થોડો રોકાઈ ગયો હતો. આકાશમાં વાદળોની વચ્ચે હળવી સફેદી ઉપસવા લાગી, જાણે મૃત્યુના અંધારામાં પણ કોઈ પાતળો રસ્તો ખુલી રહ્યો હોય. નનામી તૈયાર થઈ તો મીરાએ પિતાના ઓશિકે બેસીને અંતિમવાર તેના કાન પાસે કહ્યું, બાબુજી, તમારી મીરા તમને ગંગા સુધી લઈ જશે. મોડું થઈ ગયું, ક્ષમા કરી દેજો. તેના શબ્દોમાં એ બધી પીડા હતી જે કોઈ અદાલતમાં નોંધાતી નથી. નંદિની અંદર જતી રહી, કદાચ આ દ્રશ્યની નહીં, પોતાના અંદર ઉઠતી અજાણી બેચેનીથી બચવા માટે. પરંતુ કર્મનો હિસાબ કોઈ તિજોરીમાં બંધ નથી થતો. જ્યારે હરિનારાયણનો દેહ આંગણામાંથી બહાર ઉઠ્યો, ત્યારે હરિનારાયણનો દેહ આંગણામાંથી બહાર ઉઠ્યો, તે જૂનો અને ચૂનો વરસાદની બધું ખરવા લાગ્યું જાણે ઘર સ્વયં પોતાની સફેદી ગુમાવી રહ્યું હોય. આગળ કાશીનાથ કાકા રામનામ બોલી રહ્યા હતા. પાછળ મીરા ખુલ્લા પગે ચાલી રહી હતી. રાઘવ એક ક્ષણ માટે નનામીના વાંસને પકડવા માટે આગળ વધ્યો, પણ નંદિનીનો અવાજ અંદરથી આવ્યો, સાવધાન રહેજો, ભીંજાઈને બીમાર ના પડી જતા. તેનો હાથ ફરી રોકાઈ ગયો. મીરાએ આ જોયું, પણ હવે તેને આશ્ચર્ય ન થયું. કેટલાક સંબંધો મળતા પહેલા જ અંદરથી બળી ચૂક્યા હોય છે. ગલીના વળાંક પર પહોંચીને મીરાએ પાછળ ફરીને ઘરને જોયું. એ જ ઘર જ્યાં તેણે બાળપણમાં કેરીનું અથાણું સૂકવ્યું હતું, જ્યાં માએ તેના વાળમાં તેલ લગાવ્યું હતું, જ્યાં પિતાએ વર્ષો સુધી બાળકોને પાઠ ભણાવ્યા હતા. આજે એ જ ઘરમાંથી પિતાની નનામી ગરીબોના ખભા પર નીકળી રહી હતી અને દીકરીના હાથ ખાલી હતા. પણ તેની અંદર એક સંકલ્પ જન્મ લઈ ચૂક્યો હતો. તે પિતાને સન્માનથી વિદાય આપશે, ભલે સંસાર તેને કંઈ પણ કહે. ગંગા તરફ જતા કાદવ ભર્યા રસ્તા પર તેના ખુલ્લા પગ ખૂંપતા ગયા.
પણ તેના કદમ હવે ડગમગી રહ્યા નહોતા. ગંગા તરફ જતા એ ભીના રસ્તા પર મીરાના પગ સાથે ચોટેલી માટી અચાનક તેને બહુ પાછળ પોતાના બાળપણની ધૂળ ભરેલી બપોરમાં લઈ ગઈ. ત્યારે એ એટલી નાની હતી કે પિતાની ધોતીનો છેડો પકડીને ચાલતી અને વિચારતી કે સંસાર આ જાંગણાની 4 દિવાલો સુધી ફેલાયેલો છે. માં સાવિત્રી રસોડામાં ચૂલો ફૂંકતી, પિતા વરંડામાં બાળકોને સંસ્કૃત ભણાવતા અને રાઘવ લાકડાની તલવાર લઈને રાજા બનવાનો અભિનય કરતો. મીરા જ્યારે એ તલવારને પકડવા માંગતી તો દાદી કહેતી, છોકરીઓ તલવાર નહીં વેલણ પકડે છે. દાદીનું એ વાક્ય ઘરમાં કોઈ નિયમની જેમ ટીંગાયેલું હતું. રાઘવને દૂધનો ઉપરથી મલાઈવાળો વાટકો મળતો. મીરાને એ જ દૂધ પાણી ભેળવીને રાઘવ માટે બનારસની સારી શાળાની વાત થતી. મીરા માટે કહેવામાં આવતું કે છોકરીને બસ એટલું ભણાવી દો કે સાસરીમાં ચિઠ્ઠી વાંચી શકે. પણ હરિનારાયણ જ્યારે રાત્રે દીવો ઓલવાતા પહેલા તેને પોતાની પાસે બોલાવતા તો ધીમેથી અક્ષર લખાવતા, અ આ ઈ તેઓ કહેતા અને મીરાની આંગળી પોતાની આંગળીઓમાં પકડીને માટી પર શબ્દ બનાવતા. એ માટીમાં તેને પોતાનું આકાશ દેખાતું હતું. સાવિત્રીએ દીકરી માટે ક્યારેય ઊંચા અવાજે લડાઈ ના કરી, પણ તેમના મૌનમાં એવી કરુણા હતી કે મીરા ઢાંકી લેતી. જ્યારે કોઈ કહેતું છોકરી તો પારકું ધન છે, સાવિત્રી ચૂપચાપ મીરાના વાળ ઓળતી અને કાનમાં ગુપસુપ કરતી, ધન પારકું હોઈ શકે, સંતાન નહીં. મીરા ત્યારે અર્થ નહોતી સમજતી, પણ માની હથેળીનો સ્પર્શ તેને વિશ્વાસ આપતો હતો કે તે બોજ નથી. ઘરમાં તેને હસવા પર રોક નહોતી, પણ સપનાઓ પર અદ્રશ્ય પહેરા હતા. તે પહેરા ઓળખતા ધીમે ધીમે શીખી રહી હતી. હરિનારાયણ માસ્ટરજી ગરીબ હતા, પણ તેમની પાસે શબ્દોની સંપત્તિ હતી. સવારે શાળા, બપોરે ઘરે ટ્યુશન, રાત્રે પૂજા પાઠ, આનાથી જ ઘર ચાલતું હતું. તેઓ વિદ્યાર્થીઓને કાલિદાસના શ્લોક સમજાવતા અને પાછા ફરીને મીરાને કબીરના દોહા સંભળાવતા. કહેતા, દીકરી જન્મથી ઊંચ નીચ નથી હોતી, મનના ગર્વથી હોય છે. દાદી સાંભળી લેતી તો ટોણો મારતી, બહુ ભણાવશો છોકરીને, કાલે સાસરીમાં જવાબ આપશે. પિતા મુસ્કુરાઈ દેતા, પણ એ મુસ્કાનમાં ડર પણ હોતો. તેઓ સમયથી આગળ જોવા માંગતા હતા, પણ સમાજની દોરડી તેમના પગમાં બાંધાયેલી હતી. રાઘવ બાળપણમાં ખરાબ નહોતો. તે મીરાને ક્યારેય પોતાની પતંગ પકડવા દેતો, ક્યારેક ચૂપચાપ ઘોડાનો ગાંગડો આપી દેતો, પણ ઘરના વડીલો તેને કાનમાં ધીમે ધીમે અધિકારનો મંત્ર ભરતા રહ્યા. તું ઘરનો ચિરાગ છે, દાદી કહેતી, તારી બહેન તો કોઈ બીજા ઘરે જશે. આ સાંભળતા સાંભળતા રાઘવને લાગવા માંડ્યું કે આંગણાનો લીમડો, પિતાની ચોપડીઓ, રસોડાનો પિત્તળનો ઘડો બધું જ એક દિવસ તેનું જ થશે. મીરા પણ સાંભળતી, પણ તેને વસ્તુઓ કરતાં પિતાનો ખોળો વધુ જોઈતો હતો. તેને વારસાનો અર્થ ત્યાં સુધી પ્રેમ જ લાગતો હતો. મહોલ્લાની બીજી છોકરીઓ નાની ઉંમરમાં લગ્નની વાતો કરતી, દહેજની પેટીઓ અને લાલ જોડાના સપના જોતી. મીરાએ સપનામાં ગંગા કિનારે ખુલ્લી પાઠશાળા દેખાતી, જ્યાં તે નાની નાની છોકરીઓને ભણાવતી. જ્યારે તેણે એક દિવસ આ વાત માને કહી, સાવિત્રીની આંખો ભરાઈ આવી. તેમણે મીરાને છાતી સરસી ચાંપીને કહ્યું, સપનું જોવું પાપ નથી દીકરી, પણ સપનાઓને બચાવવા માટે ઘણા આંસુ જોઈએ. મીરા કંઈ સમજી નહીં, હસી પડી. તેને લાગ્યું આંસુ તો ત્યારે આવે છે જ્યારે વાગે છે. તેને ક્યાં ખબર હતી કે સ્ત્રીઓના સપનાઓ પણ ઘાયલ થાય છે. એક વર્ષ શ્રાવણમાં ઘરની છત ટપકી રહી હતી અને અનાજનો ડબ્બો ખાલી થવા લાગ્યો હતો. હરિનારાયણે રાઘવની ફી ભરવા માટે પોતાની જૂની ઘડિયાળ વેચી દીધી. મીરાએ પૂછ્યું, બાબુજી, મારું પુસ્તક? પિતાએ તેની તરફ જોયું, પછી કબાટમાંથી પોતાની જૂની નોટબુક કાઢી, જેના અડધા પાના ખાલી હતા. આજ તારું પુસ્તક છે? તેમણે કહ્યું, જ્ઞાન નવો કાગળ નથી માંગતું. એ રાત્રે મીરાએ વાંકા ચૂકા અક્ષરોમાં પોતાનું નામ લખ્યું. તેણે નામની નીચે પિતાનું નામ પણ જોડ્યું અને તેને લાગ્યું જાણે તે દુનિયામાં ક્યાંય નોંધાઈ ગઈ. સમય વીતતો ગયો અને મીરાનો ચોટલો લાંબો થવા લાગ્યો. તેના ચહેરા પર બાળપણની ગોળાશ ઓછી થઈ ગઈ અને ઘરમાં ગુપસુપ વધી ગઈ. સગા સંબંધીઓ આવવા લાગ્યા. ચા પીતા પીતા તેની ઊંચાઈ, રંગ, ચાલ અને કામકાજ પર નજર નાખતા. કોઈ કહેતું છોકરી શ્યામ છે, દહેજ જોવું પડશે. કોઈ કહેતું હાથ કામમાં તેજ છે, ગરીબ ઘરમાં ચાલી જશે. મીરા રસોડામાં ઊભી બધું સાંભળતી, જાણે તે મનુષ્ય નહીં, કોઈ મેળામાં રાખેલી વસ્તુ હોય. હરિનારાયણનો ચહેરો દરેક આવી વાત પર બુઝાઈ જતો, પણ તેઓ વિરોધ કરવાની શક્તિ ક્યાંથી લાવે? સાવિત્રીની તબિયત એ સમયે જ બગડવા લાગી. વર્ષોનું કામ, ઓછું ભોજન અને ચિંતાની તેમનું શરીર અંદરથી ખોખલું કરી દીધું હતું. છતાં પણ તેઓ સવારે સૌથી વહેલા ઉઠતા, તુલસી પર જળ ચડાવતા અને મીરાને કહેતા, ઘરમાં સ્ત્રી તૂટે પણ છે તો અવાજ નથી કરતી, કારણ કે બધાને લાગે છે કે તે દિવાલ છે. મીરા માના પગમાં તેલ લગાવતી અને ડરતી કે ક્યાંક આ પગ એક દિવસ ઠંડા ના પડી જાય. હરિનારાયણ, વેદ, ડોક્ટર, મંદિર બધે જ ગયા, પણ બીમારી એવી રીતે ફેલાતી ગઈ જાણે અંધારામાં તેલ ઢોળાઈ જાય. જે રાત્રે સાવિત્રીએ અંતિમ શ્વાસ લીધા, બહાર કરવા ચોથનો ચંદ્ર નીકળતો હતો. મહોલ્લાની સ્ત્રીઓ ચારણીમાંથી પતિનો ચહેરો જોઈ રહી હતી અને મીરા પોતાની માનો ચહેરો બંને હથેળીઓમાં થામીને બેઠી હતી. સાવિત્રીએ બહુ ધીમેથી કહ્યું, પિતાનું ધ્યાન રાખજે, તે અંદરથી બાળક જેવા છે. પછી પોતાની નાની ચાંદીની ઝાંઝર મીરાની મુઠ્ઠીમાં દબાવી દીધી અને આશીર્વાદ સમજજે, ઘરેનું નહીં. મીરા ચીખી નહીં, તેનો અવાજ જાણે ગળામાં જ પથ્થર બની ગયો. એ રાત્રે તે દીકરીમાંથી અચાનક માં બની ગઈ. સાવિત્રીના ગયા પછી ઘરનું આંગણું એવું જ રહ્યું, પણ તેનો તડકો બદલાઈ ગયો. રસોડાનો સ્વાદ ફીકો થઈ ગયો. તુલસીનો ક્યારો સૂનો દેખાવા લાગ્યો અને હરિનારાયણ લાંબા સમય સુધી બારીમાંથી બહાર જોતા રહેતા.
મીરાએ ચૂપચાપ ઘર સંભાળી લીધું. તે મળસ્કે ઉઠતી, પિતા માટે ચા બનાવતી, રાઘવના પુસ્તકો બાંધતી, દાદીને દવા આપતી અને રાત્રે દીવાના અજવાળે ભણતી. કોઈએ તેની પ્રશંસા ના કરી. ઘરનું કામ ત્યાં સુધી દેખાતું નથી જ્યાં સુધી તે બંધ ના થઈ જાય. પણ પિતા તેનો થાક વાંચી લેતા હતા. હરિનારાયણ ક્યારેક ક્યારેક પસ્તાવાથી ભરાઈ ઉઠતા. એક રાત્રે તેમણે મીરાને કહ્યું, હું તને એ જીવન ના આપી શક્યો જેની તું અધિકારી હતી. મીરાએ તેમના મોઢા પર હાથ મૂકી દીધો. તમે મને અક્ષર આપ્યા બાબુજી, બીજું શું જોઈએ? પિતા રડી પડ્યા. તેઓ જાણતા હતા કે અક્ષર આપવા સરળ હતા, અધિકાર આપવો કઠિન. સમાજના રિવાજો, દહેજની વ્યવસ્થા, સગા સંબંધીઓનો ડર, દીકરાના ભવિષ્યની ચિંતા, આ બધાએ તેમને કમજોર બનાવી દીધા હતા. મીરાએ એ રાત્રે પહેલીવાર પિતાને વૃદ્ધ નહીં, દોષ અને પ્રેમ વચ્ચે ફસાયેલા એક અસહાય મનુષ્ય જોયો. રાઘવ કોલેજ જવા લાગ્યો તો તેના કપડામાં નવી ઇસ્ત્રી આવી, અવાજમાં હળવું અભિમાન. તે શહેરના નવા બજાર, વેપાર અને મોટા ઘરોની વાતો કરવા લાગ્યો. મીરા તેની વાતોમાં આનંદ શોધતી, પણ તેને મહેસૂસ થતું કે ભાઈ ધીમે ધીમે એ આંગણાથી દૂર જઈ રહ્યો છે જ્યાં તેઓ સાથે રમ્યા હતા. હરિનારાયણ ઈચ્છતા હતા કે રાઘવ નોકરી કરે, પણ રાઘવને વેપારનું આકર્ષણ હતું. તે કહેતો, ભણતરથી શું થશે બાબુજી, પૈસા જોઈએ. આ શબ્દ ઘરમાં નવો દેવતા બનીને આવ્યો. મીરાએ જોયું, જ્યાં પૈસા દેવતા બને ત્યાં તે સંબંધો ભિક્ષુક બની જાય છે. દાદીના મૃત્યુ પછી ઘરમાં એક બીજો બદલાવ આવ્યો. હવે સંબંધીઓનું દબાણ સીધું હરિનારાયણ પર હતું કે રાઘવના લગ્ન કોઈ સંપન્ન ઘરમાં કરી દે. વહુ દહેજ લાવશે તો ઘર સુધરી જશે, મામાએ કહ્યું. હરિનારાયણ અસહજ થઈ ઉઠ્યા. તેમણે દહેજને પાપ કહ્યું હતું, પણ ગરીબી મનુષ્યના સિદ્ધાંતને પરીક્ષામાં મૂકે છે. મીરાએ પિતાના ચહેરા પર સંઘર્ષ વાંચ્યો. તેને લાગ્યું જાણે તેઓ અંદરથી કહી રહ્યા હોય કે ધન નથી જોઈતું, પણ બહારની દુનિયા તેમની પાસે હિસાબ માંગી રહી હતી. એ જ સમયે પહેલીવાર નંદિનીનું નામ ઘરમાં આવ્યું. નંદિની અગ્રવાલ પિત્તળ અને સોનાના મોટા વેપારીની દીકરી, ભણેલી ગણેલી, સુંદર અને ચતુર કહેવાતી હતી. તેના પિતાએ લગ્નમાં દુકાન માટે મૂડી આપવાનો સંકેત આપ્યો. રાઘવની આંખો ચમકી ઉઠી. સંબંધીઓએ આને ભાગ્ય કહ્યું. હરિનારાયણે ધીમેથી પૂછ્યું, છોકરીનું મન? બધા હસી પડ્યા, જાણે લગ્નમાં છોકરીનું મન કોઈ હાસ્યાસ્પદ વાત હોય. મીરાએ પિતા તરફ જોયું. તેને લાગ્યું કે જે માણસ પોતાની દીકરીના સપનાઓ પર સમાથી ડરી ગયો હતો, તે કોઈ બીજાની દીકરીના મન પણ એકલો પડી જશે. લગ્ન નક્કી થઈ ગયા અને ઘરમાં હળદરની સુગંધ ફેલાવા લાગી. લગ્નની તૈયારીઓમાં મીરા દિવસ રાત લાગેલી રહી. તેણે મહેંદી વાટી, મહેમાનોના પથારીઓને લગાવી, રસોડામાં પકવાન બનાવ્યા અને નંદિની માટે આવેલી લાલ બનારસી સાડીને સાવધાનીથી સંકેલી. બધા તેને કામ માટે બોલાવતા, પણ કોઈ તેના કપાળ પર પ્રેમથી હાથ નહોતું મૂકતું. રાઘવ વરરાજા બન્યો, પણ પ્રેમથી હાથ નથી રાખતો. અને એક અજીબ ખાલીપણું પણ. માં હોત તો આરતી ઉતારતી વખતે રડત. પિતાએ આરતીની થાળી પકડતી વખતે આંસુ છુપાવી. લગ્નના ઘોઘાટમાં સાવિત્રીની ગેરહાજરી સૌથી વધુ સંભળાઈ રહી હતી. નંદિની જ્યારે પહેલીવાર ઉંબરો વળગીને આવી તો ઘર ખરેખર બદલાઈ ગયું. તેની સાથે મોટા મોટા પટારા આવ્યા, સોનાના ઘરેણાં, મોંઘા વાસણો, રેશમી ચાદરો અને એ આત્મવિશ્વાસ પણ જે અવારનવાર ધનના ઘરોમાં જન્મ લે છે. મોહલ્લાની સ્ત્રીઓ તેને જોવા આવી અને બોલી, મિશ્રાજીના ભાગ્ય ખુલી ગયા. મીરાએ વહુના પગે લાગી અને મુસ્કુરાઈને પાણી આપ્યું. નંદિનીએ તેને માથેથી પગ સુધી જોઈ, પછી પૂછ્યું, તું હજુ પણ સુધી પિયરમાં છે? પ્રશ્ન સરળ હતો, પણ અંદર છુપાયેલો અંતર. મીરાએ તરત મહેસૂસ કર્યું. તે પહેલીવાર પોતાના જ ઘરમાં અતિથિ જેવી લાગી. શરૂઆતમાં નંદિનીએ મધુરતા ઓઢી રાખી. તે સસરાને પ્રમાણ કરતી, રાઘવને નામથી ના બોલાવતી અને મીરાને નાની કહેતી. પણ ધીમે ધીમે તેના સ્વર બદલાવા લાગ્યા. તેણે રસોડાની ચાવી પોતાની પાસે રાખી લીધી, ખર્ચની ડાયરી માંગી અને હરિનારાયણને કહ્યું કે જૂની રીતે ઘર નથી ચાલવું. તે રાઘવને આ બધું વ્યવસ્થિત લાગ્યું. મીરાએ જોયું કે વ્યવસ્થાના નામે ઘરનો સ્નેહ તોલમાં બદલાઈ રહ્યો છે. પહેલા રસોડામાંથી ભૂખ્યાને રોટલી મળી જતી હતી. હવે રોટલી આપતા પહેલા પૂછવામાં આવતું કે ક્યાં ખાતામાં લખીએ. આ જ નંદિનીનું પહેલું શાસન હતું. મીરાથી નંદિનીને સૌથી વધુ અસુવિધા એટલા માટે હતી કે હરિનારાયણ તેની સામે ખુલીને હસી લેતા હતા. જ્યારે મીરા ચાલીને આવતી, પિતા તેના માથા પર હાથ ફેરવતા અને કહેતા, મારી વિશુદ્ધ દીકરી. નંદિની આ સાંભળીને હળવું હસતી, પણ તેની આંખોમાં કાંટો ઉતરી જતો. એક દિવસ તેણે રાઘવને કહ્યું, બહેનને આટલી માથે ચડાવી ઠીક નથી, કાલે ઉઠીને હિસ્સો માંગશે. રાઘવે હસીને ટાળી દીધું, પણ બીજી માટમાં પડી ચૂક્યું હતું. શંકાનું બીજ નાનું હોય છે, પણ સમય જતાં તે સંબંધોના મૂળિયા ફાડી નાખે છે. મીરાને આ બધું હવામાં મહેસૂસ થવા લાગ્યું. હરિનારાયણ ઈચ્છતા હતા કે મીરાના લગ્ન એવા ઘરમાં થાય જ્યાં તેને સન્માન મળે, પણ સન્માનનું બજાર દહેજથી ચાલતું હતું. ઘણા સંબંધ આવ્યા અને પાછા ફર્યા. કોઈને મોટરસાયકલ જોઈતી હતી, કોઈને રોકડા, કોઈને સોનાની ચેન. હરિનારાયણ દર વખતે થોડા વધુ ઝૂકતા, થોડા વધુ તૂટતા. મીરાએ એક દિવસ કહ્યું, બાબુજી, મારે લગ્ન નથી કરવા, હું કામ કરી લઈશ. પિતાએ કઠોર સ્વરમાં કહ્યું, સમાજ એકલી છોકરીને જીવવા નથી દેતો. આ સાંભળીને મીરા ચૂપ થઈ ગઈ. તેને લાગ્યું તેનું જીવન કોઈ નદીની જેમ નહીં, કોઈ સાંકડી ગટરની જેમ તે રસ્તામાં ધકેલાઈ રહ્યું છે. ત્યારે જ અર્જુનનો સંબંધ આવ્યો. તે વણકર પરિવારનો યુવક હતો, ભણેલો ગણેલો ઓછો, પણ આંખોમાં ઈમાન હતું. તેના પિતા નહોતા, મા બીમાર હતી, ઘર નાનું હતું, દહેજની માંગ પણ મોટી નહોતી. નંદિનીએ સાંભળતા જ વ્યંગ કર્યો, ગરીબ ઘર છે એટલે તૈયાર છે, ચાલો બોજ હળવો થશે. મીરાએ માથું ઝુકાવી લીધું, પણ હરિનારાયણે પહેલીવાર વહુને તીખી નજરથી જોઈ.
દીકરી બોજ નથી હોતી, તેમણે કહ્યું. નંદિની ચૂપ થઈ, પણ તેની ચૂપકીદીમાં સન્માન નહીં, અપમાનની ગાંઠ હતી. મીરાએ પિતાની આંખોમાં તેમ પોતાના માટે મોટો જાગેલો સાહસ જોયું. અર્જુન સાથે પહેલી મુલાકાત તુલસીના ક્યારા પાસે થઈ. તે બહુ ઓછું બોલ્યો, પણ જતાં જતાં તેણે મીરાને કહ્યું, મારે દહેજ નથી જોઈતું, સાથ જોઈએ છે. આ વાક્ય મીરાની અંદર દીપકની જેમ પ્રગટી ઉઠ્યું. તેને લાગ્યું, કદાચ જીવન માત્ર સહન કરવાનું નામ નથી. લગ્ન સાધારણ હતા, પણ પિતાએ પોતાની શક્તિ કરતાં વધુ કર્યું. વિદાય સમયે હરિનારાયણે મીરાના હાથમાંથી એ જ જૂની ગીતા આપી અને કહ્યું, જ્યાં અન્યાય મળે ચૂપ ના રહેતી, પણ નફરતને મનમાં ઘર ના બનાવવા દેતી. મીરા રડતી રહી. તેને લાગ્યું તે પિતાને છોડી નથી રહી, પિતાના આત્માનો એક ભાગ સાથે લઈ જઈ રહી છે. સાસરીમાં ગરીબી હતી, પણ અપમાન ઓછું હતું. અર્જુન રાત સુધી શાળ ચલાવતો, મીરા દોરા સંભાળતી. બંને થાકમાં પણ હસી લેતા. તે ક્યારેક દાળ પાતળી થતી, ક્યારેક ચોખા ઓછા પડતા, પણ અર્જુન કહેતો, અછત પેટમાં હોય છે, સહન કરી લઈશું, મનમાં ના હોવી જોઈએ. મીરાએ પહેલી વાર જાણ્યું કે નાનું ઘર પણ મોટું હોઈ શકે છે, જો તેમાં બરાબરીની જગ્યા હોય. તે પિતાને તેમાં બરાબરીની જગ્યા હોય. હરિનારાયણ ઉત્તરમાં શ્લોક મોકલતા. રાઘવ ઓછું લખતો, નંદિની ક્યારેક નહીં, પણ છતાં પણ મીરા પોતાના વૈવાહિક જીવનમાં નાનકડી શાંતિ વણવા લાગી હતી. પણ કર્મનું ચક્ર માત્ર મધુર દોરાઓથી નથી બનતું. એક વરસાદની રાત્રે અર્જુન શાળનો માલ આપવા શહેર ગયો અને પાછા ફરતી વખતે ટ્રક સાથે અથડાયો. જ્યારે તેની સાથે ટ્રક અથડાયો, મીરાએ એ જ ખાલીપણું ફરી મહેસૂસ કર્યું, જેમાંના મૃત્યુ પર થયું હતું. પણ આ વખતે તે પત્ની હતી, વિધવા હતી, અને સમાજની નજરમાં અશુભ હતી. અર્જુનની માં થોડા મહિના પછી જતી રહી. સાસરીનું ઘર, નાનું ઘર દેવામાં વેચાઈ ગયું. મીરા પાસે બચી 2 સાડીઓ, ગીતા, માની ઝાંઝર અને સ્મૃતિઓ. ત્યારે તે પિતાના ઘરે પાછી ફરી, એ વિચારીને કે પિયર આશરો હશે. પિયરના ઉંબરે પાછા ફરતી વખતે તેને શરમ નહીં, થાક મહેસૂસ કર્યો હતો. હરિનારાયણે તેને જોતા જ બાથમાં ભરી લીધી અને મોડે સુધી રડતા રહ્યા. મારી બાળકી પાછી આવી ગઈ, તેમણે કહ્યું. પણ નંદિનીના ચહેરા પર સ્વાગત નહોતું. તેણે અંદર જઈને રાઘવને કહ્યું, હવે અહીં જ રહેશે. વિધવા બહેન ઘરમાં રહે તો શુભ નથી હોતું, અને ખર્ચ અલગ. મીરાએ દિવાલની પેલી પાર બધું સાંભળી લીધું. એ દિવસે તેને સમજાયું કે સ્ત્રીનું પિયર પણ ત્યાં સુધી પોતાનું છે, જ્યાં સુધી તે પાછી રહેવા ના આવી જાય. પાછી ફરેલી દીકરી સંબંધોની અસલી પરીક્ષા બની જાય છે. હરિનારાયણ ઘરડા થઈ ચાલ્યા હતા, પણ મીરાની આવવાથી તેમના દિવસ ફરી થોડા નરમ થયા. તે દવા આપતી, ખાતી, જૂના પાઠ સંભાળતી. ગંગા સ્નાનની ઈચ્છા પર તેને સહારો આપીને ઘાટ સુધી લઈ જતી. પિતા કહેતા, તો દીકરી નહીં, મારી પ્રાણની લાકડી છે. નંદિનીના સાંભળીને તે થાળી જોરથી પછાડતી. રાઘવ દુકાનમાં વ્યસ્ત રહેવા લાગ્યો. ઘરની દરેક વાત નંદિનીના હાથમાં જતી ગઈ. મીરાએ પોતાના હિસ્સાનું અપમાન ગણવાનું શીખી લીધું. જેની ઉંમર આશરે 70 વર્ષ રહી હશે, કારણ કે પિતાનું સ્મિત તેના માટે પર્યાપ્ત કારણ હતું. આ સિવાય એક દિવસ તેની વિરુદ્ધ સૌથી મોટો અપરાધ બનવા દેવામાં આવે છે. વર્તમાન રસ્તા પર પાછા ફરતા મીરાએ નનામીના વાંસને જોયો અને મનોમન પિતાના બોલાવેલા વાક્ય દોહરાવ્યા. પારકું ધન, બોજ, વિધવા, અશુભ. આ શબ્દોએ જીવનભર તેનો પીછો કર્યો હતો. છતાં પણ તે પિતા માટે સૌથી નજીક રહી. જેને દૂધમાં પાણી ભેળવીને પીધું, એ જ ઘડપણમાં દવા ઘોરીને પિતાને પીવડાવતી રહી. જેને ઘરના વારસામાંથી બહાર રાખવામાં આવી, એ જ ઘરની અંતિમ કરુણા બચાવીને ઊભી હતી. ગંગા હવે દૂર નહોતી. મીરાએ પાલવ કસીને માથા પર રાખ્યો અને વિચાર્યું, બાબુજી, આજે તમારી દીકરી પારકી નહીં રહે. નંદિનીના આવ્યા પછી મિશ્રા ઘરમાં સૌથી પહેલા અવાજો બદલાયા. પહેલા સવાર થતાં જ હરિનારાયણના શ્લોક, સાવિત્રીની યાદમાં, તુલસી પર પડતું જળ અને મીરાના વાસણોનો રણકાર મળીને એક ઘરેલું સંગીત બનાવતા હતા. હવે સવારની શરૂઆત ચાવીઓના રણકારથી થતી, જે નંદિની કમરમાં બાંધીને ચાલતી હતી. તે કહેતી, ઘર ત્યારે સંભાળાય જ્યારે દરેક ચીજનો હિસાબ હોય. વાત સાચી લાગતી હતી, પણ તેમાં હિસાબમાં દાળ, ચોખા, તેલ, દૂધ બધું હતું. માત્ર મનુષ્યની ભૂખ અને થાકનું કોઈ ખાતું નહોતું. તે વહુ બનીને આવી હતી, પણ ધીમે ધીમે ઘરની માલકીન થઈ ગઈ. રાઘવને તેને સમજાવ્યું કે પિતા જૂના વિચારોના છે અને મીરા ભાવુકતામાં ઘરનું નુકસાન કરાવશે. તેણે દુકાન માટે પોતાના પિતા તરફથી આવેલા પૈસાના ઉપકારની જેમ વારંવાર યાદ કરાવ્યા. રાઘવ પહેલા અસહ્ય થતો, પછી ચૂપ થઈ જતો. જે દહેજને હરિનારાયણે અંદરથી પાપ સમજ્યું હતું, એ જ હવે તેમના દીકરાની કરોડરજ્જુ બની ગયું. નંદિની જાણતી હતી કે જેણે ધન આપ્યું છે, એ જ નિર્ણય પણ લેશે. ઘરમાં તેના શબ્દો કાયદો બનવા લાગ્યા. મીરા એ સમયે પણ ઘરમાં હતી. લગ્નથી આના અંતિમ કેટલાક મહિનાઓમાં અલગ. લગ્નથી પહેલાના અંતર પુકારતી અને સાચા મનથી ઈચ્છતી કે ઘરમાં નવી વહુના આવવાથી પિતાની ચિંતા ઓછી થાય. પણ નંદિનીએ તેની બિનમતાને કમજોરી સમજી. એક દિવસ તેને રસોડામાં લોટ માપતા કહ્યું, તારી આદતો પિયરવાળી છે, સાસરીમાં આટલું ખુલીને ના રહેતી. મીરાએ મુસ્કુરાઈને ઉત્તર આપ્યો, હું શીખી લઈશ ભાભી. નંદિનીએ સૂકા હાસ્ય સાથે કહ્યું, શીખવું જ પડશે, કારણ કે છોકરીનું પોતાનું ઘર ક્યાંય નથી હોતું. આ વાક્ય મીરાની અંદર મોડે સુધી ગૂંજતું રહ્યું. તેણે રાત્રે પિતાને કંઈ ના કહ્યું, પણ હરિનારાયણે તેના ચહેરાની ધૂન જોઈ લીધી હતી. શું થયું? તેમણે પૂછ્યું. મીરાએ માથું હલાવી દીધું. પિતાએ ગીતા બંધ કરી અને બોલ્યા, જેમાં મનમાં પ્રેમ નથી હોતો, તે ઘરને દિવાલોથી ઓળખે છે. તું મનથી ઘર બનાવતા શીખ. મીરાએ તેમની વાત ગાંઠે બાંધી લીધી, પણ તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે નંદિની માત્ર દિવાલો જ નહીં, દરવાજા પણ માપી રહી છે.
તે નક્કી કરી રહી હતી કે કોને અંદર રાખવા છે અને કોને બહાર. નંદિનીએ સૌથી વધુ ખટકતું હતું પિતા અને દીકરીનું એ મૌન પોતાપણું, જેમાં શબ્દોની જરૂર નથી પડતી. સાંજે જ્યારે હરિનારાયણ થાકીને પાછા ફરતા, મીરા પૂછ્યા વિના પાણી આપતી, ચશ્મા સાફ કરતી અને તેમની જૂની ઉધરસ માટે ઉકાળો ચડાવતી હતી. નંદિની જોતી તો તેના ચહેરા પર મુસ્કાન રહેતી, પણ આંખો કઠોર થઈ જતી. તેને રાઘવને કહેવાનું શરૂ કર્યું, તારા પિતા બહેન પર જરૂર કરતાં વધારે નિર્ભર છે. પછી તે આજ સેવાનું નામ લઈને ઘરમાં બેસશે. રાઘવ પહેલા હસીને ટાળ્યું. પછી એક દિવસ તેણે પણ પૂછ્યું, મીરા, તું તારા લગ્ન પછી પિતાની ચિંતા ના કરતી? મીરાએ એક દિવસ ભાઈ તરફ જોયું અને બહુ શાંત સ્વરમાં કહ્યું, બાબુજીની ચિંતા કરવી મારો બોજ નથી, મારો પ્રેમ છે. રાઘવ થોડી પળ ચૂપ રહ્યો. પછી નંદિનીએ ત્યાંથી જ તીર છોડ્યું. પ્રેમ સારી વાત છે, પણ દીકરીએ મર્યાદા સમજવી જોઈએ. મર્યાદા શબ્દ નંદિનીના મોઢામાંથી નીકળીને દિવાલ પર ટીંગાયેલા ચાબુક જેવો લાગ્યો. એ જ રાત્રે મીરા માની ઝાંઝર હાથમાં લઈને મોડે સુધી બેસી રહી. તેને સમજવા લાગ્યું હતું કે સ્ત્રીને ઘરમાં સ્થાન મળતું નથી, આપવામાં આવે છે. અને આજે જે સ્થાન દયાથી મળે તે ગમે ત્યારે છીનવી શકાય છે. લગ્ન પછી જ્યારે મીરા અર્જુન સાથે જતી રહી, નંદિનીએ ખરેખર રાહતનો શ્વાસ લીધો. તેણે રાઘવને કહ્યું, હવે ઘરમાં વ્યવસ્થા આવશે. વ્યવસ્થા આવી, પણ તેની સાથે ઠંડક આવી. હરિનારાયણના ઓરડામાંથી જૂના પુસ્તકો હટાવીને પટારાઓમાં ભરી દેવામાં આવ્યા, કારણ કે નંદિનીને ત્યાં મહેમાનો માટે પથારીઓ રાખવાની હતી. તુલસીના ક્યારા પાસે પડેલા માટીના દીપક બદલાઈને પિત્તળનો મોટો દીવો આવ્યો, પણ તેમાં રોજ તેલ નહોતું નખાતું. ઘર બહારથી ચમકવા લાગ્યું, અંદરથી સુકાવા લાગ્યું. હરિનારાયણે વિરોધ ના કર્યો, માત્ર વધુ ચૂપ થઈ ગયા. રાઘવની દુકાન ખરેખર ચાલવા લાગી. નંદિનીના પિયરમાંથી ગ્રાહકોના સંપર્કો મળ્યા, નવા કાઉન્ટર બન્યા અને દુકાન પર કાચના કબાટો લાગી ગયા. મહોલ્લાના લોકો કહેવા લાગ્યા, વહુ ભાગ્યશાળી છે, આવતા જ ઘર ઊંચું લાવી દીધું. હરિનારાયણ સાંભળતા તો મુસ્કુરાઈ દેતા, પણ તેમના મનમાં આ કાંટો કૂદતો કે ઘર માત્ર કમાણીથી નથી ઉઠતું. ઘણીવાર તેઓ મીરાને ઘરે ચિઠ્ઠી લખતા, પછી ફાડી નાખતા, કારણ કે દીકરી પોતાના નાના ઘરમાં સુખથી રહે આ જ ઈચ્છતા હતા. તેઓ તેને પિયરથી કડવાશથી દૂર રાખવા માંગતા હતા. પિતા ક્યારેક ક્યારેક પોતાના દુઃખ છુપાવીને જે સંતાનને આશીર્વાદ આપે છે. નંદિની ધીમે ધીમે સંબંધીઓને વચ્ચે પણ પોતાનું સ્થાન મજબૂત કરતી ગઈ. તહેવારો પર તે મોંઘી મીઠાઈઓ મોકલતી, સોનાની પાતળી ચેન બતાવતી અને દરેક અવસર પર કહેતી કે તેણે આ ઘરને સંભાળ્યું છે. લોકો તેની પ્રશંસા કરતા, કારણ કે સમાજ આંખોથી ચમક જુએ છે, અંદરની તિરાડ નહીં. તે હરિનારાયણનું સન્માન કરતા દેખાતી, પણ તેમના નિર્ણયોને જૂના જમાનાની જીત કહીને રદ કરી દેતી. રાઘવને લાગતું કે પત્ની સમજદાર છે. તેને એ નહોતું દેખાતું કે સમજદારીના નામે તે પિતાની જગ્યા ઘરના ખૂણામાં ખસેડતી જઈ રહી છે. જ્યારે મીરા ક્યારેક ક્યારેક સાસરીમાંથી મળવા આવતી, તો ઘરનો વ્યવહાર બદલાયેલો જોતી. પહેલા તે રસોડામાં સીધી જતી રહેતી, હવે દરવાજા પર પૂછતી, ભાભી, અંદર આવી જાઉં? નંદિની કહેતી, અરે, આ પણ કોઈ પૂછવાની વાત છે? પણ સ્વરમાં એવું હતું જાણે ઉત્તર હા નહીં, એહસાન હોય. હરિનારાયણ દીકરીને જોતા જ ખીલી ઉઠતા. તેઓ અર્જુનના હાથ પૂરતા, મીરાના હાથની ખરબચડી ચામડી પર ચિંતા કરતા. નંદિની તરત બોલી પડતી, ગરીબ ઘર છે, મહેનત તો કરવી પડશે. મીરા મુસ્કુરાઈ દેતી, પણ પિતાની આંખો બુઝાઈ જતી. અર્જુન એકવાર હરિનારાયણ માટે હાથેથી વણેલા ટુવાલ લઈને આવ્યો. તે મોંઘો નહોતો, પણ બહુ પ્રેમથી બનાવવામાં આવ્યો હતો. હરિનારાયણે તેને માથે લગાવ્યો. નંદિનીએ પછી રાઘવને કહ્યું, આવી વસ્તુઓ ઘરમાં રાખશો તો લોકો સમજશે આપણે ગરીબ સંબંધીઓ પર નિર્ભર છીએ. રાઘવે ટુવાલ કબાટમાં મૂકી દીધો. હરિનારાયણે કંઈ ના કહ્યું, પણ બીજે દિવસે તેને કાઢીને પોતાના ખભા પર નાખી દીધો અને બજાર ગયા. આ તેમનો નાનો એવો વિરોધ હતો. નંદિનીએ જોયું અને ચૂપ રહી, પણ તેના મનમાં મીરા અને અર્જુન માટે તિરસ્કાર વધુ ઊંડો થઈ ગયો. નંદિનીના મનમાં ઈર્ષા અજીબ હતી. તે ધનવાન હતી, ઘર પર અધિકાર રાખતી હતી. રાઘવ તેની વાત માનતો હતો, છતાં પણ તેને મીરાથી બેચેની થતી. કદાચ એટલા માટે કે મીરા પાસે એ વસ્તુ હતી જે સોનાથી નહોતી ખરીદી શકાતી. ને હરિનારાયણનો નિષ્કપટ સ્નેહ નંદિનીએ જીવનમાં પ્રેમને સોદામાં બદલાતો જોયો હતો. પિયરમાં પિતાએ તેને ઘરેણાંથી ઢાંકી દીધી હતી, પણ નિર્ણય પૂછ્યા વિના લગ્ન નક્કી કર્યા હતા. તેને સન્માન ધનથી મળ્યું, મનથી નહીં. એટલે જ્યાં પણ તે નિસ્વાર્થ પ્રેમ જોતી, તેને ખતરો લાગતો. તે પ્રેમને તોડી નાખવા માંગતી હતી. મીરાના વિધવા થઈને પાછા ફરવાના સમાચાર આવ્યા તો હરિનારાયણનું હૃદય કાંપી ઉઠ્યું. તેઓ છત્રી વિના વરસાદમાં ચાલી નીકળ્યા અને ઘાટ પરથી પાછા ફરતી વખતે દરેક ડગલે રામ નામ જપતા રહ્યા. જ્યારે મીરા સફેદ સાડીમાં ઉંબરા પર પહોંચી, તેના કપાળનું સિંદૂર ભૂંસાઈ ચૂક્યું હતું અને આંખોમાં આખી દુનિયાની રાખ ભરેલી હતી. હરિનારાયણે તેને ગળે લગાવી, પરંતુ નંદિનીએ અંદરથી દરવાજાને એક જ ભાગ ખોલ્યો. તેણે ધીમેથી કહ્યું, અત્યારે અશુભ સમય છે, સીધી અંદર ન લાવતા. પહેલા ગંગાજળ છાંટવું પડશે. મીરાએ આ સાંભળ્યું અને પથ્થર બની ગઈ. હરિનારાયણે પહેલીવાર ઊંચા અવાજે કહ્યું, મારી દીકરી અશુભ નથી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. નંદિની પાછળ હટી ગઈ, પણ તેની આંખોમાં અપમાન બળવા લાગ્યું. તે દિવસથી તેણે મીરાને ખુલીને નહીં, પણ અંદર દરેક નાની વાતમાં સજા આપવાનું શરૂ કર્યું. જમવામાં તેના માટે વાસી રોટલી બચતી, રૂમના નામે પાછળની કોટડી મળતી અને તહેવારો પર તેને અંદર રહેવામાં કહેવામાં આવતું. મીરા વિરોધ કરતી નહોતી. તેને પાસે શોખ હતો, પિતા હતા અને જીવતા રહેવાની થાક હતી. વિધવા સ્ત્રી પાસેથી સમાજ તેનો રંગ જ નહીં, અવાજ પણ છીનવી લેવા માંગે છે. રાઘવ વચ્ચે વચ્ચે મીરા પ્રત્યે સહાનુભૂતિ બતાવતો, પણ નંદિનીની હાજરીમાં તરત બદલાઈ જતો.
એક દિવસ તેણે કહ્યું, બહેન કોઈ કામ જોઈ લે, ઘરમાં બેસી રહેવાથી લોકો વાતો કરશે. મીરાએ કહ્યું, હું બાળકોને ભણાવી શકું છું. નંદિની હસી પડી. કોણ પોતાના બાળકોને વિધવા પાસે ભણાવશે? આ વાક્ય મીરાના ચહેરા પર તમાચાની જેમ પડ્યું. હરિનારાયણે સાંભળ્યું તો તેમનું શરીર ધ્રુજી ઉઠ્યું. તેમણે કહ્યું, જે સ્ત્રીએ દુઃખી જોયું છે તે બાળકોને દયા શીખવી શકે છે. નંદિની કશું બોલી નહીં, પણ તેણે તે જ શાંતિથી મીરાના ભાગનું તેલ અને દૂધ ઘટાડી દીધું. ઘરમાં મીરાની હાજરી નંદિનીને પોતાની સત્તા પર પડછાયા જેવી લાગતી હતી. તે દરેક મહેમાનને કહેતી, બિચારી છે, અમે રાખી લીધી છે, આખરે પરિવાર છે. આ દયાનું પ્રદર્શન મીરાને અંદરથી કાપતું. જે લોકો સાંભળતા તેઓ નંદિનીની ઉદારતાના વખાણ કરતા. કોઈ નહોતું જાણતું કે રાત્રે મીરા પિતાની ઉધરસમાં જાગે છે, તેમના પગ દબાવે છે, દવા આપે છે અને સવારે સૌથી પહેલા ચૂલો સળગાવે છે. સેવાનો જસ વહુને મળતો, શ્રમ દીકરાનો હતો. આજ ઘરનો અદ્રશ્ય અન્યાય હતો, જેને દિવાલો જાણતી હતી પણ બોલતી નહોતી. હરિનારાયણે ધીમે ધીમે શ્વાસની બીમારીએ પકડી લીધા. કોઈ ડોક્ટર નિયમિત દવા, પૌષ્ટિક ભોજન અને આરામ કરવાનું કહ્યું. નંદિનીએ દવાની ચિઠ્ઠી જોઈ અને માથું કૂટ્યું. આટલો ખર્ચ દર મહિને? ઘરડા શરીર પર કેટલો ખર્ચ કરીશું? મીરાનો ચહેરો સફેદ પડી ગયો. તેણે પોતાની બચેલી બંગડીઓ વેચી અને પહેલી દવા લાવી. હરિનારાયણે પૂછ્યું તો તે જૂઠું બોલી. ભાભીએ પૈસા આપ્યા. પિતાએ તેની આંખોમાં જૂઠ પકડી લીધું, પણ કશું બોલ્યા નહીં. ક્યારેક ક્યારેક માતા પિતા સંતાનના ત્યાગને એટલા માટે નથી રોકતા કારણ કે તેમની પાસે રોકવાની શક્તિ રહેતી નથી. નંદિનીને આ વાત પણ ખરાબ લાગી કે મીરા પિતાની દવાઓ માટે બહાર જાય છે. તેણે રાઘવને કહ્યું, લોકો શું કહેશે કે વિધવા રોજ બજારમાં ફરે છે. મીરાએ આ સાંભળ્યું અને પહેલીવાર અંદરથી વિદ્રોહ ઉઠ્યો. તેણે કહ્યું, ભાભી, દવા લેવા જવું એ ફરવું નથી હોતું. નંદિનીએ કઠોર થઈને ઉત્તર આપ્યો, મારી સામે ઊંચા અવાજે વાત ન કર. આ ઘરમાં રહેવું હોય તો મર્યાદાથી રહે. મીરા ચૂપ થઈ ગઈ, પણ તે દિવસે તેની ચૂપકીથી ડરતી નહોતી. તે સમજી રહી હતી કે અપમાનની પણ એક સીમા હોય છે, જેની પછી આત્મા સ્વયં સાક્ષી બની જાય છે. રાઘવ દુકાનમાં વ્યસ્ત રહેતો, પણ સાચું એ હતું કે તે ઘરની કઠિન વાતોથી ભાગતો હતો. પિતાની બીમારી, બહેનનું દુઃખ, પત્નીની કઠોરતા, બધું તેને ગુનેગાર બનાવતું હતું. તેની તે કમાણીમાં ઘોઘાટમાં છુપાઈ જતો. રાત્રે પાછો ફરીને નંદીને દુકાનનો હિસાબ પૂછતો, દીકરાના ભણતરની વાત કરતો, પછી પિતાના રૂમની બહારથી માત્ર ડોક્યું કરીને નીકળી જતો. હરિનારાયણ ક્યારેક અવાજ આપતા, રાઘવ બેસ બેટા. રાઘવ કહેતો, થાક્યો છું, સવારે આવીશ. સવારે ફરી દુકાન ખુલી જતી. ઘરડા પિતાની પ્રતીક્ષા દિવસ પ્રતિ દિવસ લાંબી થતી ગઈ. મીરા પિતાના ઓશિકે બેસીને તેમને અર્જુનની યાદો સંભળાવતી, જેથી તેમનું મન હળવું રહે. હરિનારાયણ ક્યારેક કહી દેતા, તારું ભાગ્ય આટલું કઠોર કેમ થયું દીકરી? મીરા હસીને કહેતી, કદાચ પાછલા જન્મનો કોઈ હિસાબ છે બાબુજી. પિતા તરત બોલતા, કર્મનો અર્થ સજા નથી, શીખ પણ હોય છે. પછી તેઓ તેના હાથ પકડીને જોડતા. ક્યારેક કડવી ન થતી, પરંતુ અન્યાયને પૂજા ન સમજી લેતી. આ વાત મીરાની અંદર બીજની જેમ પડી રહી હતી. તે સહન કરતી હતી, પણ સહન કરવાનો ધર્મ માનવાની ભૂલ ધીમે ધીમે છોડી રહી હતી. નંદિનીની ક્રૂરતા હંમેશા ખુલ્લી નહોતી હતી. તે ક્યારેક મહેમાનોની સામે મીરાને સાડી આપી દેતી, પછી એકાંતમાં કહેતી, લોકોની સામે સારું દેખાવું પડે છે. ક્યારેક પિતા માટે ફળ લાવતી, પણ મીરાને ગણીને આપતી કે એકથી વધુ ન કાપે. રાઘવે ક્યારેક કહેતી કે ઘરડા પિતાની સેવામાં બહેનનું મન લાગેલું છે. આ સારું છે, કારણ કે ખાલી બેસવાથી દુઃખ વધે છે. તેના શબ્દોમાં તર્ક હતો, પણ તર્કની પાછળ મનુષ્યને વસ્તુ બનાવી દેનારી ઠંડક હતી. મીરાએ જોયું કે સ્વાર્થ જ્યારે સભ્ય ભાષા શીખી લે છે તો તેને ઓળખવો કઠિન થઈ જાય છે. એક દિવસ હરિનારાયણે પોતાની જૂની પેટીમાંથી કેટલાક કાગળો કાઢ્યા. મીરા રૂમમાં હતી. તેમણે કહ્યું, આ ઘર તારી માની મહેનતથી પણ બન્યું છે, માત્ર મારા નામથી નથી. હું ઈચ્છું છું કે મારા પછી તું કોઈ બેઘર ન રહે. મીરા ગભરાઈ ગઈ. બાબુજી, મારે કશું નથી જોઈતું, બસ તમે સાજા રહો. પિતાએ થાકીને આંખો બંધ કરી લીધી. દરવાજા પાસેથી જતી નંદિનીએ અડધું વાક્ય સાંભળી લીધું. તે દિવસથી તેના મનમાં શંકાએ પાકું ઘર બનાવી લીધું. હવે તેને મીરા માત્ર વિધવા બહેન નહીં, ભવિષ્યની હરફ દેખાવા લાગી. આ પછી નંદિનીનો વ્યવહાર વધારે તીક્ષ્ણ થઈ ગયો. તેણે રાઘવને સમજાવ્યો કે ઘરડા લોકો ભાવુક થઈને સંપત્તિ વહેંચી દે છે, પછી દીકરાઓ રસ્તા પર આવી જાય છે. તેને કહ્યું, તારી બહેન ભલી દેખાય છે, પણ કોણ જાણે આગળ શું કરે. રાઘવે વિરોધ કરવા ચાહ્યું, પણ નંદિનીએ દીકરાની માફી, દુકાનનું કરજ, પિયરની સહાયતા અને સમાજની વાતોને એવી ઝાડ ગૂંથી કે તેમાં ફસાઈ ગયો. તેને લાગ્યું, પિતા પાસેથી કાગળ સાફ કરાવી લેવા ખોટું નથી, બસ સાવધાની છે. અહીંથી જ સાવધાની અને અન્યાયી એક જ રસ્તા પર ચાલવા લાગ્યા. મીરાએ માત્ર હવા બદલાતી મહેસૂસ થઈ. મીરા અચાનક ચિંતિત રહેવા લાગી. રાઘવ તેમનાથી અલગ રૂમમાં બંધ થઈને વાતો કરવા લાગ્યો, અને નંદિનીની આંખોમાં કોઈ ગુપ્ત ગણતરી ચાલતી રહેતી. એક રાત્રે મીરાએ પિતાને ઉધરસ ખાતા સાંભળ્યા. તે પાણી લઈને ગઈ તો જોયું, હરિનારાયણ હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાં આંસુ હતા. તેમણે કંઈક કહેવા ચાહ્યું, પણ નંદિનીના પગલાંનો અવાજ આવતા જ ચૂપ થઈ ગયા. મીરાએ તેને મૌનને પકડી લીધું. તેને લાગ્યું, ઘરમાં કોઈ એવો નિર્ણય બાકી રહ્યો છે જેની આંચ સૌથી વધુ તેને દઝાડશે. છતાં પણ જીવન ચાલતું રહ્યું. સૂરજ રોજ ઉગતો, ગંગા રોજ વહેતી, મંદિરોની ઘંટડી રોજ વાગતી, અને મીરા રોજ પિતાને બચાવવાની નાની નાની કોશિશ કરતી. નહોતી તો જાણતી કે સંબંધોને જે પ્રેમથી સિંચી રહી છે, તેમની નીચે લાલચની ઉધઈ લાગી ચૂકી છે.
નંદિની રાહ જોઈ રહી હતી, સાચા સમયની. રાઘવ પોતાની કમજોરીને પરિવારની ભલાઈ કહીને સમજાવી રહ્યો હતો અને હરિનારાયણ અપરાધબોધમાં ડૂબતા જઈ રહ્યા હતા. માત્ર મીરા હતી જે હજુ પણ વિશ્વાસ કરતી હતી કે પિતાના જીવતા તેને કોઈ ખરેખર પારકી નહીં કરી શકે. હરિનારાયણની બીમારી હવે માત્ર ઉધરસ પૂરતી નહોતી રહી. રાત્રે તેમની છાતીમાંથી એવો અવાજ આવતો જાણે કોઈ જૂનો દરવાજો અંદરથી બંધ થવાની વિનંતી કરી રહ્યો હોય. મીરા તેમના ઓશિકે બેઠી રહેતી, પિત્તળના વાડકામાં ગરમાગરમ પાણી બદલતી, તુલસી અને આદુનો ઉકાળો બનાવતી અને દરેક શ્વાસની સાથે તેમનો ચહેરો જોતી. ડોક્ટરે કહ્યું હતું કે ફેફસા નબળા છે, દવા નિયમિત જોઈએ, ભોજન હળવું પણ પૌષ્ટિક હોય. નંદિનીએ ચિઠ્ઠી જોતા જ કહ્યું, ઘરડા શરીર પર આટલો ખર્ચ કરવો સમજદારી નથી. ભાગ્યમાં જેટલું લખ્યું છે તેટલું જ મળશે, કારણ કે પિતા સુધી શબ્દોની સાલ રહી હશે. મીરાએ પિતા સુધી શબ્દોની ચોટ ન પહોંચવા દીધી. તેણે પોતાની જૂની સાડીનો છેડો કસીને બાંધ્યો અને હોસ્પિટલની લાઇનમાં ઊભી રહી ગઈ. સરકારી હોસ્પિટલના વરંડામાં પરસેવો, દવા અને નિરાશાની મળેલી ગંધ હતી. ત્યાં લોકો બીમારી કરતાં વધુ પરીક્ષાથી તૂટતા હતા. હરિનારાયણ લાકડાની બેન્ચ પર બેઠા ધ્રુજી રહ્યા હતા અને મીરા તેમના ખભા પર હાથ રાખીને મંત્રની જેમ કહેતી હતી, બસ થોડીવાર બાબુજી. પિતા તેને જોતા અને અપરાધબોધથી ભરાઈ જતા. જાણે તેમની બીમારી દીકરીની કિસ્મત પર લખાયેલો કોઈ કર હોય. ડોક્ટરે એક્સ-રે જોઈને ભવા સંકોચ્યા અને કહ્યું કે ઇલાજ લાંબો ચાલશે. કેટલીક દવાઓ બહારથી ખરીદવી પડશે, કેટલાક રિપોર્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવવા પડશે. મીરાએ ચિઠ્ઠી હાથમાં લીધી તો તેને લાગ્યું કાગળ નહીં, પથ્થર ઉપાડ્યો છે. ઘરે પાછા ફરતી વખતે હરિનારાયણે ધીમેથી પૂછ્યું, ઘણો ખર્ચ છે શું? મીરાએ હસીને જૂઠું બોલ્યું, કશું નહીં બાબુજી, સરકારી દવા મળશે. સરકારી દવા મળી જશે. હથેળી દબાવી. તે જાણતા હતા કે ગરીબીમાં દીકરી જૂઠું પણ આશીર્વાદની જેમ બોલે છે, તેથી ઘરડા પિતાનું મન તૂટતું બચી શકે. રાત્રે મીરાએ પોતાની બચેલી કાચની બંગડીઓ ઉતારી. તેમનું કોઈ મૂલ્ય નહોતું, પણ તે તેના વૈવાહિક જીવનની અંતિમ રંગીન સ્મૃતિ હતી. અર્જુનના મૃત્યુ પછી તેણે રંગ છોડી દીધો હતો, પણ કેટલીક બંગડીઓ પેટીમાં છુપાયેલી રહી ગઈ હતી. બીજા દિવસે તે તેમને કબાડીને આપીને પાછી ફરી તો હાથ સૂના હતા, પણ દવાની થેલી ભરેલી હતી. નંદિનીએ જોઈને ટોણો માર્યો, બહુ સેવાભાવ છે, પણ આ ઘર કોઈ ખજાનો નથી. મીરાએ દવા કબાટમાં મૂકી અને વિચાર્યું, સેવા જો ખજાનો હોત તો કદાચ આ ઘરમાં સૌથી ગરીબ લોકો સૌથી ધનવાન હોત. રાઘવ ક્યારેક ક્યારેક પિતાના રૂમમાં આવતો, પણ બેસતા પહેલા દુકાનનું બહાનું શોધી લેતો. હરિનારાયણ તેને જોતા તો આંખોમાં જૂના દિવસોની ચમક ભરાઈ આવતી. બેટા, થોડીવાર બેસ, તેઓ કહેતા. રાઘવ કહેતો, ગ્રાહકો રાહ જોઈ રહ્યા છે. બાબુજી, સાચું એ હતું કે તે પિતાના શ્વાસોમાં અવાજથી ડરતો હતો. બીમારી મનુષ્યને તેના કર્તવ્યનો અરીસો બતાવે છે, અને રાઘવ તે અરીસામાં પોતાનો ચહેરો જોવાની હિંમત ગુમાવી ચૂક્યો હતો. બહાર દુકાનની ઘંટડી વાગતી તો તેને રાહત મળતી, જાણે જીવને તેને અપરાધથી બચાવવાનો રસ્તો આપી દીધો હોય. નંદિનીએ બીમારીને ખર્ચની ભાષામાં બદલી નાખી હતી. તે દરેક દવાની શીશીને એવી રીતે જોતી જાણે તેમાં પૈસા સળગી રહ્યા હોય. એક સાંજે તેણે રાઘવને કહ્યું, જો આ ઇલાજ આમ જ ચાલ્યો તો દુકાનનો બધો નફો ખતમ થઈ જશે. ઉપરથી મીરાનું રહેવું, ખાવું અને ભવિષ્યમાં તેનો દાવો. આપણે સ્પષ્ટ વિચારવું પડશે. રાઘવે થાકેલા અવાજે કહ્યું, તે દાવો નહીં કરે. નંદિની હસી, આજે નહીં કરે, કાલે કોઈ વકીલ સમજાવી દેશે. સેવા કરીને લોકો અધિકાર માંગે છે. રાઘવ ચૂપ રહ્યો. તે ચૂપકીદીમાં લાલચે પહેલીવાર ખુલીને શ્વાસ લીધો. હરિનારાયણે વરંડામાંથી તેમનો અડધો સંવાદ સાંભળી લીધો. શબ્દો પૂરા નહોતા, પણ અર્થ ખૂબ સ્પષ્ટ હતો. તે રાત્રે તેમણે મીરાને પાસે બોલાવીને કહ્યું, દીકરી, મારા પછી તારે ક્યાં રહેવાનું છે? મીરા ચોંકી ગઈ. તેણે પિતાની આંગળીઓને સ્પર્શ કર્યો અને બોલી, તમે આવી વાત ન કરો. તમે સાજા થઈ જશો. હરિનારાયણે સૂકું હાસ્ય કર્યું, મૃત્યુથી ડર નથી લાગતો. મીરા, ડર એ વાતનો લાગે છે કે મારા ગયા પછી તારે અપમાન સામે લડવું પડશે. મીરાએ તેમની આંખોમાં જોયું. તેમાં પસ્તાવાની ઊંડી નદી વહી રહી હતી, જેને કોઈ તર્ક પાર કરી શકતો નહોતો. થોડા દિવસો પછી નંદિનીએ ઘરમાં વકીલ બોલાવ્યો. તે બપોર હતી જ્યારે મીરા દવા લેવા બજાર ગઈ હતી અને હરિનારાયણને હળવો તાવ હતો. વકીલે ચામડાની બેગ ખોલી, ચશ્મા પહેર્યા અને કાગળ ટેબલ પર મૂક્યા. નંદિનીએ મધુર અવાજે કહ્યું, બાબુજી, બેંકમાંથી લોન લેવી છે. દુકાન વધશે તો ઘરની સ્થિતિ સુધરશે. તમારી સંમતિ જોઈએ છે. હરિનારાયણે કાગળને ધૂંધળી આંખોથી જોયા. અક્ષરો તરી રહ્યા હતા. તેમણે પૂછ્યું, રાઘવ ક્યાં છે? નંદિની બોલી, દુકાન પર છે. તેણે જ કહ્યું છે કે તમે નિશ્ચિત થઈને સહી કરી દો. હરિનારાયણનું મન કાપ્યું. તેમને વર્ષો સુધી બાળકોને અક્ષર ભણાવતા ગર્વ રહ્યો હતો કે શબ્દો મનુષ્યને છેતરપિંડીથી બચાવે છે. આજે જ અક્ષરો તેમની બીમાર આંખોથી છુપાઈ રહ્યા હતા. તેમણે કહ્યું, મીરા આવી જાય તો વંચાવી લેજો. નંદિનીનો ચહેરો કડક થઈ ગયો, પણ તે તરત સંભાળી ગઈ. બાબુજી, દરેક વાતમાં મીરાને શા માટે લાવી? તે તો ભાવુક છે. વ્યાપાર શું સમજશે? અને કાગળ અત્યારે જમા કરાવવાના છે. વકીલે પણ કહ્યું, સાધારણ પ્રક્રિયા છે માસ્ટરજી. હરિનારાયણે કલમ પકડી. હાથ ધ્રુજી રહ્યો હતો, પણ તેનાથી વધુ ધ્રુજી રહ્યો હતો તેનો વિશ્વાસ. સહી કરતી વખતે તેમને સાવિત્રીની યાદ આવી. જો તે હોત તો કદાચ કાગળ પહેલા વાંચતી, કદાચ દીકરાની આંખોમાં છુપાયેલો સંકોચ ઓળખી લેતી, પણ રૂમમાં માત્ર નંદિનીની ઉતાવળ, વકીલની ઔપચારિકતા અને તેમનો પોતાનો નિર્બળ દેહ હતો. તેમણે નામ લખી દીધું, હરિનારાયણ મિશ્રા. એ જ નામ જે તેમને આખી જિંદગી ઈમાનદારીથી કમાયું હતું, હવે કોઈ અજાણ્યા હસ્તાક્ષરની નીચે ઉતરી ગયું. નંદિનીએ કાગળ સમેટતા સંતોષ છુપાવ્યો.
પણ તેની આંખોમાં વિજયની હળવી જ્યોત હતી. ઘરડા પિતાએ થાકીને આંખો બંધ કરી લીધી. મીરા પાછી ફરી તો રૂમમાં અજીબ સી ગંધ હતી, જાણે અગરબત્તી નીચે કોઈ રહસ્ય સળગાવવામાં આવ્યું હોય. પિતાનો ચહેરો પીળો હતો. તેને પૂછ્યું, શું થયું? બાબુજી, હરિનારાયણે હોઠ ખોલ્યા, પછી બંધ કરી લીધા. નંદિનીએ બહારથી અવાજ આપ્યો, વધારે સવાલ ન કર, દવા આપી દે, સુવા દે. મીરાએ પિતાના કપાળ પર હાથ મૂક્યો. તાવ વધ્યો હતો, પણ તેનાથી વધુ તેમની અંદર કોઈ અદ્રશ્ય તાપ હતો. રાત્રે તેમને પડખું ફરતા ધીમેથી કહ્યું, કાગળ મેં બરાબર વાંચ્યો નહોતો. મીરાનું હૃદય ધબકી ઉઠ્યું. બીજી સવારે મીરાએ હિસાબના જૂના કબાટમાં કાગળ શોધવા ચાહ્યા, પણ ચાવી નંદિની પાસે હતી. તેણે રાઘવને પૂછ્યું, ભૈયા, કાલે ક્યાં કાગળ પર બાબુજી પાસે સહી કરાવી? રાઘવે નજરો ચોરી લીધી. દુકાનનું કામ હતું, તેણે કહ્યું. ક્યું કામ? મીરાએ ફરી પૂછ્યું. નંદિની અંદરથી આવી અને બોલી, તને દરેક વસ્તુ જાણવાનો અધિકાર કોણે આપ્યો? આ ઘરની ઓરત થઈને સેવા કર, વકીલ ન બન. મીરાએ શાંત પડદર અવાજે કહ્યું, જ્યારે બાબુજી બીમાર હોય તો તેમની સહીનો અર્થ મારે જાણવો પડશે. નંદિનીની આંખો અંગાર થઈ ગઈ. 2 દિવસ સુધી ઘરમાં તણાવ ભરેલો રહ્યો. હરિનારાયણ મીરા સાથે આંખ નહોતા મેળવી શકતા. તેમની ઉધરસ વધતી ગઈ, પણ તે દવા કરતાં વધુ કોઈ અંદરના અપરાધી તૂટી રહ્યા હતા. ત્રીજી રાત્રે લાઇટ જતી રહી. રૂમમાં ફાનસની જ્યોત ધ્રુજી રહી હતી. હરિનારાયણે મીરાને પાસે બોલાવી અને ઓશિકા નીચેથી એક વાળેલો કાગળ કાઢ્યો. આ નકલ છે, તેમણે ધીમા અવાજે કહ્યું. વકીલ જતા સમયે એક પાનું પડ્યું હતું, મેં છુપાવી લીધું. મીરાએ ધ્રુજતા હાથે વાંચ્યું. તે ઋણપત્ર નહોતો, તે ઘર અને દુકાનના સંપૂર્ણ હસ્તાંતરણનો દસ્તાવેજ હતો. કાગળના શબ્દો ચપ્પુની જેમ મીરાની આંખોમાં ઉતરતા ગયા. સંપત્તિ હવે રાઘવ અને નંદિનીના નામે હતી. સંપત્તિ હવે રાઘવ અને નંદિનીના નામે હતી. તેમના અધિકારો સમાપ્ત કરી દેવામાં આવ્યા હતા. સૌથી નીચે એક પંક્તિ હતી કે ભવિષ્યમાં કોઈ અન્ય વારસદાર દાવો નહીં કરે. મીરાનું નામ તે પંક્તિમાં નહોતું, પણ તેનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં આવ્યું હતું. તેણે પિતા તરફ જોયું. હરિનારાયણ રડી પડ્યા હતા. તે મેં એવું વિચાર્યું હતું, બેટો સંભાળશે. તેઓ બોલ્યા, વિચાર્યું હતું ઘર તેના નામે રહે તો પણ તું ઘરમાં રહીશ. હું મૂર્ખ સાબિત થયો દીકરી. મીરાએ પિતાના આંસુ લૂછ્યા. તેની અંદર આગ ઉઠી રહી હતી, પણ તે પિતાને વધુ બાળવા નહોતી માંગતી. તમે દગો નથી આપ્યો બાબુજી, તેણે કહ્યું. તમને છેતરવામાં આવ્યા છે. હરિનારાયણે માથું હલાવ્યું. છેતરપિંડી ત્યારે સફળ થાય જ્યારે વિશ્વાસ આંધળો થઈ જાય. મેં દીકરા પર વિશ્વાસ કર્યો, પણ તને સુરક્ષિત ન કરી શક્યો. આ મારું પાપ છે. મીરાએ તેમનો હાથ પોતાના કપાળે લગાવ્યો. પાપ પ્રેમમાં નથી હોતું, પાપ એ હાથમાં છે જેણે બીમારીનો લાભ ઉઠાવ્યો. છતાં પણ તે જાણતી હતી કે કાગળ હવે પથ્થર બની ચૂક્યો છે. બીજા દિવસે મીરાએ રાઘવ સાથે એકાંતમાં વાત કરી. દુકાન ખુલતા પહેલા તે આંગણામાં ઊભો હતો. મીરાએ કાગળ સામે રાખ્યો અને પૂછ્યું, ભૈયા, આ શું છે? રાઘવનો ચહેરો એક પળમાં બદલાઈ ગયો. તેણે કહ્યું, બધું કાનૂની છે. બાબુજીએ ઈચ્છાથી કર્યું. મીરાએ કહ્યું, ઈચ્છાથી કે તાવમાં? રાઘવ છંછેડાઈ ઉઠ્યો. તું મને ચોર કહી રહી છે? મીરાની આંખો ભરાઈ આવી. ના ભૈયા, હું એ ભાઈને શોધી રહી છું જે ક્યારેય મને પતંગ પકડાવતો હતો. રાઘવે નજર ફેરવી લીધી. બાળપણની સ્મૃતિ લાલચ કરતાં વધુ સમય સુધી ન ટકી શકી. નંદિનીએ જ્યારે આ જોયું તો ખુલ્લા યુદ્ધમાં ઉતરી આવી. તેને કહ્યું, હા, કાગળ થઈ ગયા. હવે શું કરીશ? અદાલતમાં જઈશ? પૈસા છે, સાક્ષી છે, સમાજ તારી સાથે ઊભો રહેશે. વિધવા સ્ત્રીને લોકો સલાહ આપવા આવે છે, ન્યાય આપવા નહીં. મીરાએ ઉત્તર ના આપ્યો. નંદિની આગળ બોલી, અમે તને ખાવાનું આપ્યું, એહસાન માનતા શીખ, હિસ્સાની ભૂખ ન પાડ. આ સાંભળતા જ હરિનારાયણ પોતાના રૂમમાંથી લથડિયા ખાતા બહાર આવ્યા. ચૂપ થઈ જા વહુ, તેમણે કહ્યું. અવાજ નબળો હતો, પણ તેમાં વર્ષોનું દબાયેલું સત્ય હતું. મારી દીકરી ભૂખી હોઈ શકે, લાલચી નહીં. નંદિનીએ પહેલીવાર સસરાની આંખોમાં સીધું જોયું. તેને કદાચ લાગ્યું હતું કે બીમારીએ તેમને સંપૂર્ણપણે નિર્બળ કરી દીધા છે. તેણે પોતાનો અવાજ નરમ કર્યો, પણ ઝેર ઓછું ન થયું. બાબુજી, મેં ઘરના ભલા માટે કર્યું. દીકરાનું ઘર દીકરો સંભાળે છે. દીકરીઓ પારકી હોય છે. હરિનારાયણ ધ્રુજી ઉઠ્યા. પારકી? તેમણે દોહરાવ્યું. જેને રાત મારો મળ સાફ કર્યો, દવા પીવડાવી, મૃત્યુ સાથે લડતા મારા શ્વાસ ગણ્યા, તે પારકી. અને જે મારી આંખોથી કાગળ છુપાવીને ઘર લઈ લે, તે પોતાનું. આ સાંભળીને આંગણમાં ઉભરેલા નોકર પણ માથું ઝુકાવી લીધું. રાઘવે પોતાને પકડવા ચાહ્યું, પણ હરિનારાયણ હાથ પાછળ કરી દીધો. આ નાનકડો અસ્વીકાર રાઘવ પર વજ્રની જેમ પડ્યો. તે કંઈક કહે તે પહેલા હરિનારાયણને સખત ઉધરસ ઉઠી. મીરા દોડી તેમને સહારો આપીને ખાટલા પર સુડાવ્યા. તેમના હોઠો પર લોહીની પાતળી રેખા આવી ગઈ હતી. નંદિની થોડીવાર ગભરાઈ ગઈ, પછી બોલી, જોયું, ભાવુકતાથી તબિયત વધુ બગડે છે. મીરાએ પહેલીવાર તેને એવી દ્રઢતાથી જોઈ જેમાં આંસુનું કઠોર ધૈર્ય હતું. ના ભાભી, તેણે કહ્યું, તબિયત બીમારીથી બગડે છે, આત્મા છેતરપિંડીથી. તે રાત્રે હરિનારાયણે મીરાને માની પાયલ પાસે આપી, જેને તેઓ હંમેશા પોતાના પુસ્તકોની પેટીમાં સુરક્ષિત રાખતા હતા. આ તારી માએ તને આપી હતી. તેણે કહ્યું, મેં વિચાર્યું હતું ક્યારેક કઠિન દિવસો આવે તો આ સ્મૃતિ તને સહારો આપશે. હવે સમજુ છું, સ્મૃતિ નહીં, સાહસ સહારો આપે છે. મીરાએ પાયલ લેવાનો ઇનકાર કર્યો. આ તમારી પાસે રહે, તેણે કહ્યું. પિતાએ જીદ કરી. ના, આને રાખ. જ્યારે બધા લોકો તને મૂલ્યથી તોલશે, ત્યારે આને જોઈને યાદ કરજે કે તું આશીર્વાદથી બની છે, સોદાથી નહીં. હરિનારાયણે પછી બહુ ધીમેથી કહ્યું, કર્મ ક્યારેય સૂતું નથી મીરા. કર્મનું ફળ જોવા માટે મનમાં બદલો ન રાખતી. અન્યાયને ઓળખજે, પણ તૃણાથી પોતાને ન બાળતી. મીરાએ માથું ઝુકાવી લીધું. તેને લાગ્યું પિતા પોતાની દીકરીને સંપત્તિ નહીં, અંતિમ ધર્મ આપી રહ્યા છે. બહાર વરસાદના ટીપાં બારી પર પડી રહ્યા હતા, જાણે સમય કોઈ જૂના હિસાબને ધોવા માંગતો હોય.
પણ કેટલાક ડાઘ પાણીથી નથી ધોવાતા. તે મનુષ્યની આત્મા પર ત્યાં સુધી રહે છે જ્યાં સુધી સત્ય તેની અગ્નિમાં ન બદલી દે. આ પછી હરિનારાયણ ઝડપથી તૂટવા લાગ્યા. દવા ચાલતી રહી, પણ મનનો પશ્ચાતાપ શરીરને અંદરથી ખાઈ રહ્યો હતો. તેઓ ક્યારેક રાઘવને બોલાવવા પર રાઘવ આવવાનું ટાળતો. નંદિનીએ ઘરના કાગળ તિજોરીમાં રાખી દીધા અને ચાવી પોતાના કમરમાં વધુ કસી લીધી. મીરાએ પિતાને કહ્યું, હું ક્યાંક કામ કરી લઈશ, તમારે ચિંતા નથી કરવાની. હરિનારાયણે તેની તરફ જોયું. તું કામથી નથી ડરતી, અપમાનથી પણ નહીં, પણ મને ડર છે કે આ ઘરમાં લોકો તારા ધર્મને તારી કમજોરી સમજશે. મીરાએ ઉત્તર આપ્યો, જે દિવસે તેઓ એવું કરશે તે દિવસે ભગવાન સાક્ષી હશે. એક સાંજે ગંગા આરતીની ઘંટડીઓ દૂરથી સંભળાઈ રહી હતી. હરિનારાયણે ઈચ્છા વ્યક્ત કરી કે તેમને બારી સુધી બેસાડવામાં આવે. મીરાએ સહારો આપ્યો. તેમણે ધૂંધળા આકાશ તરફ જોતા કહ્યું, કાશ તારી માને કહી શકતો કે હું તેની દીકરીની રક્ષા ન કરી શક્યો. મીરાએ તેમના ખભા પર માથું મૂકી દીધું. માં જાણતી હશે કે તમે પ્રેમ કર્યો, તેણે કહ્યું. હરિનારાયણે કહ્યું, પ્રેમ જે ન્યાય ન આપી શકે તે અધૂરો રહી જાય છે. આ વાક્ય મીરાના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયું. તે સમજી ગઈ કે પિતા માત્ર મરવાથી નહીં, પોતાના અપૂર્ણ ધર્મથી પીડિત છે. નંદિનીએ બહારથી તેમને જોયા અને ખીજાઈને બોલી, આટલી ઠંડી હવામાં બેસશો તો પાછે તાવ આવશે. મીરાએ ધીમેથી પિતાને અંદર સુવડાવ્યા. હરિનારાયણે આંખો બંધ કરી અને ગણગણ્યા, મને મારા રૂમમાં જ રહેવા દેજે. હું આ જ ઘરમાં તારી માની યાદો સાથે જવા માંગુ છું. મીરાએ તેમનો હાથ પકડીને વચન આપ્યું. તેને ખબર નહોતી કે થોડા દિવસો પછી આ જ રૂમમાં પિતાનો દેહ પડ્યો હશે અને તે જ ઘરમાં તેમની ચિતા માટે તેને ભીખ માંગવી પડશે. ભાગ્ય ક્યારેક ક્યારેક પહેલા સંકેત આપે છે, પણ મન તેમને સ્વીકારતું નથી. અંતિમ સપ્તાહમાં હરિનારાયણ ખૂબ જ ઓછું બોલતા. તેમના શ્વાસ હરિનારાયણ ખૂબ જ ઓછું તેમના શ્વાસ નાના થઈ ગયા હતા. એક રાત્રે તેમણે રાઘવને બોલાવ્યો. રાઘવ આવ્યો, પણ નંદિની દરવાજા પર ઊભી રહી. હરિનારાયણે દીકરાને કહ્યું, મીરાનું ધ્યાન રાખજે. રાઘવે તરત કહ્યું, હા બાબુજી. નંદિનીએ આંખો ઊંચી કરી લીધી, પણ તેના ચહેરા પર અસંતોષ સાફ હતો. હરિનારાયણે ધ્રુજતા અવાજે ઉમેર્યું, ધ્યાન દયાથી નહીં, અધિકારથી રખાય છે. રાઘવે કંઈ ન કહ્યું. મીરાએ તે મૌનમાં પોતાનું ભવિષ્ય સાંભળી લીધું, પણ પિતાની સામે રડી નહીં. જે સવારે તેમનો શ્વાસ અંતિમવાર અટક્યો, મીરાએ તેમનું માથું પોતાના ખોળામાં રાખ્યું હતું. તેઓ વારંવાર કંઈક કહેવા માંગતા હતા, કદાચ ક્ષમા, કદાચ વચન, કદાચ સાવિત્રીનું નામ. અંતમાં તેમણે ખૂબ જ ધીમેથી કહ્યું, કર્મ, અને શબ્દ તૂટી ગયો. મીરાએ તેમના મોંમાં ગંગાજળનું ટીપું નાખ્યું. બહાર લીમડા પરથી એક પાંદડું પડ્યું. અંદર દીવો ધ્રુજ્યો અને સ્થિર થઈ ગયો. હરિનારાયણ ચાલ્યા ગયા, પણ તેમની પાછળ કાગળ, પસ્તાવો, પાયલ અને એક દીકરી છોડી ગયા, જેને હવે સમજવાનું હતું કે રક્તથી મોટો સંબંધ કોણ નિભાવે છે અને અધિકાર મોટો ધર્મ કોણ બચાવે છે. હરિનારાયણનો દેહ હજુ પણ એ જ વાંસના ખાટલા પર પડ્યો હતો, પણ હવે તે માત્ર મૃત્યુનું દ્રશ્ય નહોતો રહ્યો. તેની ચારે બાજુ વર્ષોનો અન્યાય, અધૂરો પ્રેમ અને તૂટેલા વચનો ધુમાડાની જેમ મંડરાઈ રહ્યા હતા. મીરા પિતાના પગ પાસે બેઠી હતી અને તેના કાનમાં રાતના અંતિમ શ્વાસો ગુંજી રહ્યા હતા. બહાર ગલીમાં લોકો પૂછી રહ્યા હતા કે નનામી ક્યારે ઉપડશે. અંદર નંદિની ખર્ચના હિસાબ લગાવી રહી હતી. મૃત્યુ પછી પણ પિતાને શાંતિ નહોતી મળી, કારણ કે ઘરમાં જીવંત લોકો હજુ સુધી પોતાની અંદર મર્યા નહોતા. નંદિનીએ આંગણામાં પગ મૂક્યો તો તેના હાથમાં પૂજાની થાળી નહીં, જૂની લાલ ડાયરી હતી. તેણે રાઘવને જોયો, પછી બધાની સામે બોલી, કફન, લાકડા, પંડિત, ઘાટની દક્ષિણા, બધું મળીને સારો એવો ખર્ચ થશે. જે લોકો બહારથી ઊભા રહીને ભાવુક થઈ રહ્યા હતા, તેઓ પૈસા આપશે શું? તેનો અવાજ એટલો સ્પષ્ટ હતો કે વરંડામાં ખૂણામાં બેઠેલી ઘરડી સ્ત્રીઓ પણ સાંભળી લે. મીરાએ પિતાનો ચહેરો જોયો. તેને લાગ્યું જાણે મૃત્યુ પર શરમાઈ ગયું. જે માણસે જીવનભર બીજાને ધર્મ શીખવ્યો, તેના અંતિમ સંસ્કારને સોદામાં બદલવામાં આવી રહ્યો હતો. રાઘવે ધીમા અવાજે કહ્યું, નંદિની, અત્યારે આ ઘર બધું રહેવા દે. પણ તેનો અવાજ એટલો નિર્બળ હતો કે તે વિરોધ નહીં, વિનંતી લાગી. નંદિનીએ ત્રાંસી નજરે તેને જોયો. તમે હંમેશા અત્યારે નહીં, પછી કહેશો કે પછી આજ લોકો કહેશે કે બહેનને અધિકાર ન આપ્યો, પિતાની ચિતા બરાબર ન સજાવી, અને ખર્ચ કોના માથે આવશે? મીરાએ પહેલીવાર અનુભવ્યું કે નંદિની શોખથી નહીં, સમાજની વાતો અને સંપત્તિની સુરક્ષાથી ડરી રહી હતી. પિતાની મુક્તિ તેના માટે એક સામાજિક કાર્યક્રમ હતી, જેમાં ખર્ચ અને નિયંત્રણ બંને જરૂરી હતા. મીરા ઊભી થઈ અને હાથ જોડીને બોલી, ભાભી, જે ખર્ચ થશે તે હું ચૂકવી દઈશ. મને સમય આપી દો. અત્યારે માત્ર બાબુજીને ઘાટ પહોંચાડવા છે. તેના અવાજમાં પહાડ પર જાગવાનો થાક હતો. નંદિનીએ કહ્યું, તું ચૂકવીશ ક્યાંથી? તારી પાસે ના ઘર છે, ના નોકરી, ના દાગીના. વિધવા સ્ત્રીના વચનથી બજારમાં લાકડા નથી મળતા. આ સાંભળતા જ મીરાની અંદર કંઈક તૂટીને પડ્યું, પણ તે તૂટવાનો અવાજ પિતાના દેહ સામે નહોતી કરી શકતી. મીરાએ ધીમેથી કહ્યું, મારી પાસે માની પાયલ છે. નંદિનીએ તરત પૂછ્યું, ક્યાં છે? અવાજમાં કરુણતા નહીં, લોભની તત્પરતા હતી. મીરાએ લાગ્યું કે જાણે પોતાના હૃદયનો અંતિમ દીપક પણ અંધારામાં હાથોમાં આપી દીધો હોય. તે કોટડીમાં ગઈ, કાપડની નાની ગાંઠ ખોલી અને પાયલ લઈને પાછી ફરી. ચાંદી જૂની હતી,
કિનારીઓ પર કાળી પડી ચૂકી હતી, પણ તેમાં સાવિત્રીની આંગળીઓની હૂંફ હજુ પણ જાણે બચેલી હતી. મીરાએ તેને નંદિનીની સામે મૂકી દીધી અને બોલી, આને રાખી લો, બાબુજીને અગ્નિ આપી દો. નંદિનીએ પાયલ હથેળી પર રાખીને તોડી, પછી મુસ્કુરાઈ. નહીં, આ લાગણીઓમાં મોટી વસ્તુ હશે, બજારમાં નહીં. તેણે કહ્યું, હું માત્ર પાયલ લઈને નહીં માનું. આજે જ લખીને આપ કે તારે આ ઘર સાથે કોઈ લેવા દેવા નથી. શ્રાદ્ધ પછી તું અહીંથી જતી રહીશ. શ્રાદ્ધ પછી તું અહીંથી જતી રહીશ. આંગણાની હવા ઠંડી થઈ ગઈ. મીરાએ પાયલ તરફ જોયું, પછી પિતા તરફ, જે ઘરમાં જન્મ લીધો, જ્યાં માની રાખની સ્મૃતિ હતી, ત્યાંથી કાઢી મૂકવાનો કાગળ પિતાના દેહ સામે માંગવામાં આવી રહ્યો હતો. મીરાએ ખૂબ ધીમેથી પૂછ્યું, ભાભી, શું આજે પણ કાગળ જરૂરી છે? નંદિનીએ ઉત્તર આપ્યો, સૌથી વધારે આજે જ જરૂરી છે. આજે લોકો ભેગા છે. આજે તું રડી રહી છે. આજે તારી પાસેથી લખવાવું સરળ છે. કાલે કોઈ તને ભડકાવી દેશે. આ વાક્ય સાંભળીને રાઘવે આંખો બંધ કરી લીધી. મીરાએ ભાઈ તરફ જોયું. તેને આશા નહોતી કે તે ન્યાયનું યુદ્ધ લડશે, પણ તે એટલું પણ ન કહી શક્યો કે પિતાની ચિતાસ પહેલા બહેનનું અપમાન ન થાય. તે ક્ષણે ભાઈની ચૂકી દીએ તેની અંદર બચેલી બાળપણની સ્મૃતિને પણ બાળી નાખી. બહારથી કાશીનાથ કાકાનો અવાજ આવ્યો, દીકરી, સમય નીકળી રહ્યો છે. દેહને મોડે સુધી રોકી રાખવાનો યોગ્ય નથી. મીરાએ તેમને જોતા તો તેમની આંખોમાં અસહાય કરુણા હતી. તેઓ ઘરની અંદર નિર્ણય નહોતા કરી શકતા, પણ મૃત્યુની મર્યાદા જાણતા હતા. નંદિનીએ ઊંચા અવાજે કહ્યું, કાકા, ઘરની વાત ઘરમાં જ રહેવા દો, અમે સંભાળી લઈશું. કાકાએ માથું ઝુકાવી લીધું, પરંતુ તેમનો ચહેરો કહી રહ્યો હતો કે આ ઘર હવે પોતાના મૂતકને સંભાળવાની પ્રાપ્તતા ગુમાવી રહ્યું છે. મીરાને લાગ્યું કે આંગણાની દિવાલો તેના પક્ષમાં લડી રહી છે. નંદિનીએ ડાયરીનું પાનું ખોલ્યું અને કલમ મીરા તરફ લંબાવી. લખ, તેણે આદેશ આપ્યો. હું મીરા સ્વેચ્છાએ સ્વીકાર કરું છું કે આ ઘર, દુકાન, જમીન અથવા કોઈ સંપત્તિ પર મારો કોઈ દાવો નથી, અને પિતાના 13મા પછી હું ઘર છોડી દઈશ. શબ્દોની આ પંક્તિ કોઈ કાનૂની જાહેરાત કરતાં વધુ આત્માની હકાલપટ્ટી હતી. મીરાએ કલમ પકડી, તેની આંગળીઓ ધ્રુજી, અને તેને બાબુજીના અક્ષર યાદ આવ્યા, જેમાં દરેક અક્ષર સીધો અને સ્પષ્ટ હોતો હતો. આજે એ જ અક્ષરો તેને જૂઠું બોલવાનું કહી રહ્યા હતા. તેણે પાના પર પોતાનું નામ ઈકીથી લખી દીધું. તેણે પાના પર પોતાનું નામ લખવાની કોશિશ કરી, પણ કલમ અટકી ગઈ. તેને લાગ્યું પિતાના નિસ્તેજ દેહની અંદર કોઈક અવાજ આવ્યો. મીરા સત્ય ન છોડતી. તેણે માથું ઉઠાવ્યું અને નંદિનીને કહ્યું, હું મારો અધિકાર નથી માંગી રહી, પણ જૂઠું નહીં લખું. આ ઘર મારું રહ્યું છે. ભલે કાગળિયા ન હોય. અહીં મારી માના શ્વાસ છે, મારા પિતાના પાડ છે. હું અહીંથી જતી રહીશ, કારણ કે અપમાનમાં રહેવા નથી માંગતી, પણ આ નહીં લખું કે મારો કોઈ સંબંધ નથી. નંદિનીનો ચહેરો લાલ થઈ ગયો. સંબંધ? નંદિની ચીખી નહીં, પણ તેનો અવાજ ચપ્પુ બની ગયો. સંબંધથી ચિતા નથી સળગતી. પૈસા જોઈએ, અને પૈસો અમારી પાસે છે. ભીખ માંગી રહી છે, ને ભીખમાં શરત હોય છે. મીરાએ આંખો ઝુકાવી લીધી. આ જ કારણ હતું. તે ભાભી પાસે ભીખ માંગી રહી હતી. પોતાના પેટ માટે નહીં, પોતાના પિતાના દેહને સૂર્યાસ્ત પહેલા ગંગા સુધી પહોંચાડવા માટે. તેને ડર હતો કે જો થોડું મોડું થયું તો લોકો કહેશે દીકરી અશુભ હતી, પિતાનો આત્મા ભટકશે. સમાજ દીકરીને દોષ આપવાની તક ક્યાંય નથી છોડતો. મીરા ઘૂંટણે બેસી ગઈ. તેણે પાનું ન ઉપાડ્યું, માત્ર બંને હાથ છોડી દીધા. ભાભી, મને અપમાન આપી દો, મને ઘરમાંથી કાઢી મૂકો, મને કામવાળી કહી દો, પણ બાબુજીને ન રોકો. તેમણે ક્યારેય કોઈ ભૂખ્યા બાળકને ખાલી હાથે નથી પાછું મોકલ્યું. તેમના માટે 2 ગજ કફન અને લાકડા પણ ભારે થઈ ગયા. શું? તેનો અવાજ હજુ પણ વિનમ્ર હતો, પણ આંગણામાં બેઠેલા દરેક વ્યક્તિની અંદર તે પ્રશ્ન હથોડાની જેમ વાગ્યો. નંદિનીએ ક્ષણભર માટે નજરો ચોરી, પણ લોભનું કવચ ફરી કસાઈ ગયું. રાઘવે ધીમેથી કહ્યું, મીરા, તું કાગળ લખી દે, પછી જોઈ લઈશું. આ સાંભળતા જ મીરાએ તેને જોયો, અને પહેલીવાર તેની આંખોમાં ભાઈ માટે કરુણા કરતાં વધુ નિરાશા હતી. ભૈયા, પછી શું જોઈશું? તેણે પૂછ્યું. બાબુજી પાછા આવશે, જેમની ઉંમર આશરે 70 વર્ષ રહી હશે. આજે જે હું લખી દઈશ તે માત્ર કાગળ નહીં હોય. તે એ હશે કે દીકરી પિતાના દેહ સામે પણ પોતાના જન્મનો ઇનકાર કરી દે. રાઘવના હોઠ ધ્રુજ્યા, પણ તે ફરી ચૂપ થઈ ગયો. તેની આત્માએ અવાજ આપ્યો હશે, પણ જીભ સુધી ન પહોંચ્યો. નંદિનીએ તિજોરીની ચાવી કાઢી, પછી જાણી જોઈને પાછી કમરમાં ખોસી લીધી. તો ઠીક છે, તેણે કહ્યું. પૈસા વગર જોઉં છું કેવી રીતે કરે છે સંસ્કાર. મોહલ્લાની દયા પર જીવતા શીખી જ ગઈ છે. આ વાક્ય સાંભળીને મીરાને પિતાની છાતી પર રાખેલી ગીતાને ઉઠાવી અને કપાળે લગાવી. આંસુ પડીને પુસ્તકની કિનારી પલળવા લાગ્યા. તેને લાગ્યું કે સંસારમાં તમામ ધર્મ ગ્રંથો તે ક્ષણે તેને પૂરી રહ્યા છે. શું ધર્મ રક્તમાં છે, રિવાજમાં છે, કે યા હૃદયમાં, જે સાધન વગર પણ અંતિમ કર્તવ્ય નિભાવવા માંગે છે? ત્યારે જ બહારથી હરિનારાયણનો એક જૂનો વિદ્યાર્થી શંભુ દોડતો આવ્યો. હવે તે રિક્ષા ચલાવતો હતો, પણ માથા પર ગુરુ માટે એ શ્રદ્ધા હતી. તેણે દેહ જોયો, પછી મીરાના પગ પાસે બેસી ગયો. દીદી, માસ્ટરજીએ મને અક્ષર આપ્યા હતા. હું ગરીબ છું, પણ તેમની નનામીને કાંધ આપીશ. તેણે પોતાના શર્ટના ખિસ્સામાંથી વાળેલા નોટ કાઢ્યા. કુલ 57 હતા. તેમણે તેમને ગીતાની પાસે મૂકી દીધા. મીરા રડી પડી. આટલી નાની નોટોમાં તેને આટલું મોટું સન્માન મળ્યું, જે તિજોરીના હજારોમાં નહોતું. પછી જાણે ગલીએ મનુષ્ય હોવાનું યાદ કરી લીધું. કાશીનાથ કાકાએ પોતાના ઘરેથી સફેદ કાપડ મોકલ્યું. શાકભાજી વેચનારી કમલાએ કહ્યું, મારા પતિ
સૂકા લાકડા લાવશે. દૂધવાળાએ વાંસની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું. કોઈ મોટો ધનવાન ન આવ્યો, પણ નાના નાના હાથ એક સાથે આગળ વધ્યા. તો મીરાને લાગ્યું કે પિતાનું જીવન વ્યર્થ નથી ગયું. નંદિની દરવાજા પાછળથી આ બધું જોતી રહી. તેના ચહેરા પર અપમાનનો ભય હતો, કારણ કે તે સમજી ગઈ જે દયાને તે નબળાઈ સમજતી હતી તે આજે તેના ઘરની પ્રતિષ્ઠા બચાવવા આવી છે. મીરાએ પાયલ ઉઠાવીને પાછી પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લીધી. તેને નંદિની તરફ જોઈને કહ્યું, ભાભી, હવે આને તમે નહીં લો. આ માએ મને ભીખ આપવા માટે નહીં, સાહસ યાદ આપવા માટે આપી હતી. નંદિની ગુસ્સાથી લાલ થઈ ગઈ, પણ આટલા લોકોની સામે કંઈ ન કહી શકી. રાઘવે ધીમેથી પૂછ્યું, તો ખર્ચ? મીરાએ ઉત્તર આપ્યો, બાબુજીનો ખર્ચ તેમના ઘરમાં આપશે. જે બાળકોને તેમને ભણાવ્યા, જે ગરીબોને સન્માન આપ્યું, તેઓ આજે તેમનો સાથ આપશે. પૈસા તમારા હોઈ શકે છે, પણ પુણ્ય તેમનું છે. આ સાંભળીને આંગણામાં એક ઊંડી ચૂપકીદી ફેલાઈ ગઈ. હરિનારાયણના દેહને સ્નાન કરાવવાની તૈયારી થઈ. મીરાએ કોઈને પરવા કર્યા વગર જાતે પાણી ગરમ કર્યું. કેટલીક સ્ત્રીઓએ કહ્યું, દીકરી, આ કામ પુરુષો કરશે. મીરાએ શાંત અવાજે કહ્યું, જીવનભર મેં તેમના પગ દબાવ્યા, બીમારીમાં તેમનું શરીર લૂછ્યું. હવે અંતિમવાર પણ હું જ સેવા કરીશ. તેના શબ્દોમાં કોઈ વિદ્રોહી ઘોંઘાટ નહોતો, પણ તે પરંપરાની કઠોર દિવાલ પર ધીમેથી રાખેલા દીવા જેવા હતા. કાશીનાથ કાકાએ માથું ઝુકાવીને કહ્યું, સેવા કરતા મોટો કોઈ નિયમ નથી. આ સાંભળીને મીરાની આંખોમાં કૃતજ્ઞતા ભરાઈ આવી. રાઘવ પિતા પાસે આવ્યો, પણ તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે હરિનારાયણના પગે લાગવા ચાહ્યું, પછી પાછળ હટી ગયો. કદાચ તેને યાદ આવ્યું કે એ જ પગ પાસે તેની બહેન હમણાં થોડીવાર પહેલા ભીખ માંગી રહી હતી. અપરાધ બોધ મનુષ્યને પવિત્ર પણ કરી શકે છે, જો તે સાહસ બની જાય. પણ રાઘવનો અપરાધ બોધ હજુ પણ ડરમાં લપેટાયેલો હતો. મીરાએ તેને કંઈ ન કહ્યું. તેણે પિતાના અંગૂઠા બાંધ્યા, માથા પર ચંદન લગાવ્યું અને ગંગાજળનું ટીપું મૂક્યું. દરેક ક્રિયામાં તેનું દુઃખ તપીને ગરિમા બની રહ્યું હતું. નંદિનીએ અંતમાં કહ્યું, લોકોની સામે મને કઠોર ન બતાવતી, કહેજે કે વ્યવસ્થા અમે કરી. મીરાએ તેની તરફ જોયું. આ અનુરોધ નહીં, પ્રતિષ્ઠા બચાવવાની કોશિશ હતી. મીરાએ થાકેલા અવાજે કહ્યું, હું જૂઠું નહીં બોલું ભાભી, પણ હું તમને અપમાનિત નહીં કરું. તમારા કર્મ તમારી સાથે બોલશે. નંદિનીએ હોઠ પીંસી લીધા. તેને પહેલીવાર લાગ્યું હશે કે મીરાની વિનમ્રતા હાર નથી. જે સ્ત્રી જૂઠા કાગળ પર સહી કરવાનો ઇનકાર કરી શકે છે, તે મૌન રહીને પણ દુનિયાને સચ્ચાઈ બતાવી શકે છે. નનામી બાંધવામાં આવવા લાગી. હરિનારાયણના ચહેરા પર સફેદ કાપડ મૂકતી વખતે મીરાનો હાથ અટકી ગયો. તેણે અંતિમવાર પિતાનો ચહેરો જોયો, આંખો બંધ કરી, પણ જાણે તેમાં એ જૂનો વિશ્વાસ બચેલો હતો, મારી દીકરી મને એકલો નહીં છોડે. મીરાએ ઝૂકીને કહ્યું, બાબુજી, મોડું મારું નહોતું. ઘરના દરવાજા બંધ હતા, પણ રસ્તો ભગવાને ખોલી દીધો. તેના આંસુ પિતાના ગાલ પર પડ્યા અને ગંગાજળ ભળી ગયા. બહાર રામ નામનો અવાજ ઉઠ્યો. મીરાએ પોતાની માની પાયલ સાડીના પાલવમાં બાંધી અને નનામી પાસે ઊભી રહી ગઈ. જ્યારે વાંસ ખંભાઓ પર ઉંચકાયો, મીરાને લાગ્યું તેનું આખું બાળપણ, તેનું વિધવા જીવન, પિતાનું શિક્ષણ અને માના આશીર્વાદ એકસાથે ચાલી નીકળ્યા છે. નંદિની ઉમરા પર ઊભી રહી, હાથ ખાલી, ચહેરો કઠોર. રાઘવે એકવાર વાંસ પકડવાની કોશિશ કરી, પણ તેના હાથમાં મોડું હતું. મીરાએ તેને રોક્યો નહીં, પણ બોલાવ્યો પણ નહીં. હવે આ યાત્રા ભીખની નહીં, સત્યથી જરૂર શરૂ થઈ રહી હતી. ગલીમાં કાદવ હતો, પણ લોકોની આંખોમાં શ્રદ્ધા હતી. હરિનારાયણની નનામી ઘરમાંથી નીકળી અને મિશ્રા હવેલીની અસલી દરિદ્રતા અંદર રહી ગઈ. મણિકર્ણિકા તરફ ઉતરતી ગલીઓ તે દિવસ વરસાદથી ધોયેલી હતી, પણ તેમાં મૃત્યુની જૂની ગંધ હજુ પણ વસેલી હતી. દરેક વળાંક પર કોઈ દીવો બુઝાયેલો હતો, કોઈ ગાય ભીની દિવાલને અડીને ઊભી હતી, અને કોઈ બાળક ચૂપચાપ નનામીને પસાર થતી જોઈ રહ્યું હતું. રામ નામ, સત્યનો અવાજ મીરાની અંદર ઉતરતો જતો હતો. તે ખુલ્લા પગે ચાલી રહી હતી. કાદવ તેના તળિયા સાથે ચોંટી રહ્યો હતો, પણ તેને માત્ર પિતાનો ચહેરો યાદ હતો. નનામીના વાંસ પર ગરીબ હાથોનો ભાર હતો, અને એ જ ભાર આજે તેને સંસારનો સૌથી પવિત્ર સહારો લાગી રહ્યો હતો. ઘાટ પાસે પહોંચતા જ ગંગાની પહોળી ધારા દેખાઈ. વાદળો નીચે તેનો રંગ ભૂખરો હતો, પણ તેમાં કંઈક એવું હતું જાણે તે સદીઓથી મનુષ્યની રાખ, આંસુ અને પાપ પોતાની અંદર લઈને પણ થાકતી નહોતી. ચિતાઓનો ધુમાડો હવામાં ઉપર ઉઠી રહ્યો હતો, અને ભીના લાકડાની ગંધમાં ઘી, ચંદન અને બળેલા કાપડની મિશ્રિત પીડા હતી. મીરાએ પિતાની નનામીને જોઈ અને મનમાં કહ્યું, બાબુજી, તમે આજ નદીને મોક્ષ કહેતા હતા, આજે તમારી દીકરી તમને તેના દ્વાર સુધી લાવી છે. પંડિત ગોપાલ શાસ્ત્રી ઘાટના પગથિયા પર બેઠા હતા. તેમની દાઢી સફેદ હતી, આંખો ઊંડી અને થાકેલી, જાણે તેમને જીવન કરતાં વધુ મૃત્યુને વાંચ્યું હોય. કાશીનાથ કાકાએ તેમને પરિસ્થિતિ જણાવી. પંડિતે મીરા તરફ જોયું, પછી નનામી પર રાખેલા હરિનારાયણના ચહેરા તરફ. માસ્ટરજી, તેમણે ધીમેથી કહ્યું, ક્યારેક મારા દીકરાને સંસ્કૃત ભણાવ્યું હતું. દક્ષિણાની ચિંતા ન કરો. મીરાના હાથ પોતાની મેળે જોડાઈ ગયા. તેણે કંઈક કહેવા ચાહ્યું, પણ શબ્દો ગળામાં અટકી ગયા. જેમની પાસેથી તે સહાયતાની આશા નહોતી રાખતી, તેઓ જ પિતાના ઋણને ઓળખી રહ્યા હતા. ચિંતા માટે લાકડા લાવવામાં આવ્યા. કેટલાક સૂકા હતા, કેટલાક વરસાદથી ભીના. ઘાટનો માણસ બોલ્યો, ભીના લાકડામાં આગ મોડી પકડે છે. મીરાએ પોતાની મુઠ્ઠી કસી લીધી અને લાગ્યું જાણે આ વાક્ય તેના જીવન પર પણ લાગુ પડે છે. આટલા આંસુઓમાં પણ તેની અંદર ધર્મની આગ બુઝાઈ નથી, પણ તેને ભડકાવામાં સમય લાગ્યો. શંભુ અને બે વિદ્યાર્થીઓએ લાકડા ગોઠવ્યા. કાશીનાથ કાકાએ સફેદ કાગળ બરાબર કર્યું.
રાઘવ થોડે દૂર ઊભો હતો. પલળેલા, ભયભીત અને ખોવાયેલા નંદિની ઘાટ સુધી નહોતી આવી, પણ તેનો ઠંડો પડછાયો હજુ પણ બધાની પાછળ હતો. પંડિત ગોપાલે પૂછ્યું, મુખાગ્નિ કોણ આપશે? આ પ્રશ્ન ઘાટની હવામાં રોકાઈ ગયો. બધાની નજર રાઘવ તરફ ગઈ કે તે મોટો દીકરો હતો, પણ તેના ચહેરા પર દ્રઢતા નહોતી. તેણે આગળ પગલું ભર્યું, પછી મીરા તરફ જોયું. કદાચ તેને યાદ આવ્યું કે પિતાની અંતિમ શ્વાસ ક્યાં ખૂણામાં ગયા હતા. દવા કોણે આપી? રાતોની ઊંઘ કોણે ગુમાવી? પરંપરાનો ભાર તેના ખભા પર અચાનક ભારે થઈ ઉઠ્યો. તે બબડ્યો, હું, અને પછી ચૂપ થઈ ગયો. મીરાએ પિતાનો દેહ પર રાખેલો ફૂલોનો જોયો અને તેની અંદર નિર્ણય આકાર લેવા લાગ્યો. મીરાએ ધીમા અવાજે કહ્યું, પંડિતજી, શું હું અગ્નિ આપી શકું છું? ઘાટ પર ઊભેલા લોકોમાં હલચલ મચી ગઈ. કોઈએ ધીમેથી કહ્યું, દીકરી. બીજાઓએ કહ્યું, વિધવા. પણ બીજાએ કહ્યું, વિધવા પણ છે. ત્રીજાએ કહ્યું, નિયમ તો દીકરાનો છે. મીરાએ બાબુજીની સેવા કરી છે. તેણે કહ્યું. તેમણે બધું સાંભળ્યું, પણ આંખો ખોળામાં હતી. જો ધર્મનો અર્થ પ્રેમ છે, તો મને પાછળ કેમ રાખ કરવામાં આવે? તેના અવાજમાં ઉગ્રતા નહોતી, પણ પડકાર. માત્ર એ સત્ય હતું જેને ઘણા દિવસો સુધી દબાવવામાં આવ્યું હતું. રાઘવે માથું ઉઠાવ્યું. તેની આંખો ભરાઈ આવી, પણ આંસુ પ્રાયશ્ચિતના નહોતા બની શકતા. તે બોલ્યો, મીરા, સમાજ શું કહેશે? મીરાએ તેની તરફ જોયું. ભૈયા, તેણે કહ્યું, સમાજે જીવનભર ઘણું કહ્યું. દીકરી પારકી છે, વિધવા અશુભ છે, અધિકાર ન માંગો. ચૂપ રહો. આજે જો હું ફરી સમાજની ડરી ગઈ, તો બાબુજીનું શિક્ષણ જૂઠું થઈ જશે. રાઘવનો ચહેરો ઝૂકી ગયો. તેને કદાચ પહેલીવાર સમજાયું કે જે બહેનને તે નબળી સમજતો રહ્યો, તેને તે આ ઘરની બચેલી નૈતિક શક્તિ હતી. પંડિત ગોપાલ બાબા સમય સુધી મૌન રહ્યા. પછી તેમણે ગંગા તરફ જોયું અને બોલ્યા, શાસ્ત્રનું હૃદય નિયમ કરતાં મોટું હોય છે. જેણે સેવા કરી, જેણે અંતિમ જળ આપ્યું, તેનો પ્રેમ નિષ્કપટ છે. તે જ સાચો કરતા છે. મૃતકને પુત્ર નહીં, શ્રાદ્ધનો ભાવ પહોંચે છે. ઘાટ પર કેટલાક લોકો સંતુષ્ટ હતા, પણ પંડિતજીના અવાજમાં એ અધિકાર હતો જેને તર્ક પણ સન્માન આપે છે. મીરાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે પંડિતના ચરણ સ્પર્શ કરવા ચાહ્યા, પણ તેમને રોકી દીધી. આજે તું ઝૂકીશ નહીં, દીકરી. આજે તું તારા પિતાને ઉઠાવીશ. ચિતા પર હરિનારાયણનો દેહ મૂકવામાં આવ્યો. મીરાએ તેમના માથા પાસે માની પાયલ ક્ષણભર માટે મૂકી, પછી પાલવમાં બાંધી લીધી. તેને લાગ્યું, સાવિત્રી પણ આજે ઘાટ પર ઊભી છે. સફેદ સાડીમાં નહીં, પોતાની જૂની પીળી સાડીમાં. આંખોમાં કરુણા અને ગર્વ લઈને પંડિત મંત્રો વાંચવા લાગ્યા. શબ્દો હવામાં તરતા ગંગા સાથે ભળી રહ્યા હતા. મીરાએ પિતાના પગ તરફ જોયું. કેટલી વાર એ જ પગને તેણે તેલથી દબાવ્યા હતા. આજે તે અગ્નિના હવાલે થવાના હતા, અને તેના હાથ છતાં પણ તેમને છોડવા માંગતા નહોતા. પંડિતે તેને ઘીની વાટકી આપી. મીરાએ ધ્રુજતા હાથે લાકડા પર ઘી નાખ્યું. દરેક ટીપાની સાથે તેને કોઈ સ્મૃતિ દેખાતી હતી. પિતાનું માટી પર અક્ષર લખવું, ચિઠ્ઠીઓમાં શ્લોક મોકલવા, બીમારીમાં તેનો હાથ પકડવો, અને અંતિમ શબ્દ કર્મ. તેમણે મનોમન કહ્યું, બાબુજી, તમારા કર્મ આજે તમારી સાથે છે. તમારી દીકરી એકલી નથી. શંભુએ સૂકું ઘાસ આગળ લંબાવ્યું. કાશીનાથ કાકાએ તેની પીઠ પર હાથ રાખ્યો. રાઘવ દૂર ઊભો પોતાની જ આત્મા સાથે ગુનેગારની જેમ ધ્રુજી રહ્યો હતો. અગ્નિ આપવાની ક્ષણ આવી તો મીરાના હાથમાંથી લાકડું પડતા પડતા બચ્યું. તેની આંખો સામે અચાનક એ દ્રશ્ય કોંધ્યું. આંગણામાં પિતાની લાશ, નંદિનીના પગ પાસે તેનું ઝૂકવું, પાયલમાં માટીમાં પડવું. તેની અંદર અપમાનની આગ અને શોકની આગ એક થઈ ગઈ. તેણે સળગતું લાકડું ઉઠાવ્યું, પિતાના મુખ પાસે લઈ ગઈ અને આંખો બંધ કરીને બોલી, તમે મને સત્ય શીખવ્યું હતું. હું તમને એ સત્યની અગ્નિ આપી રહી છું. પછી તેણે ચિતાને સ્પર્શ કરાવ્યો. આગ પહેલા ધીમી હતી, પણ પછી એક લાંબો શ્વાસ લઈને ઉઠી. જ્વાળાઓ ધીમે ધીમે લાકડાને પકડવા લાગી. ભીના લાકડામાંથી ધુમાડો વધુ ઉઠ્યો, અને તે ધુમાડો મીરાના ચહેરા પર આવ્યો. તેની આંખોમાંથી આંસુ અને ધુમાડાનું પાણી સાથે વહેવા લાગ્યું. લોકો વિચારતા રહ્યા તે રડી રહી છે, પણ મીરા જાણતી હતી કે તેનું રડવું માત્ર પિતા માટે નહોતું. તે એ બધી દીકરીઓ માટે રડી રહી હતી જેમને પિતાના દેહ પાસે પણ અધિકાર સિદ્ધ કરવો પડે છે. એ વિધવાઓ માટે જેમને જીવતા અશુભ કહેવામાં આવે છે, અને એ પિતાઓ માટે જે પ્રેમ કરતા હોવા છતાં સમાજની બેડીઓ તોડી નથી શકતા. રાઘવ ધીમે ધીમે તેની પાસે આવ્યો. આગ હવે સ્થિર થઈ ચૂકી હતી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મીરા, મને માફ કરી દે. મીરાએ તેની તરફ ન જોયું. તે ચિતાને જોતી રહી. ભૈયા, માફી શબ્દથી નથી મળતી. તેણે કહ્યું, જે દિવસે તમે અન્યાય સામે ઊભા રહેશો, તે દિવસે કદાચ બાબુજીનો આત્મા તમને ક્ષમા કરી શકે છે. રાઘવ રડી પડ્યો, પણ મીરાની અંદર હજુ ભાઈના આંસુઓ માટે જગ્યા નહોતી. પિતાની ચિતા સામે તે કોઈને દંડ નહોતી આપી શકતી, પણ તે કોઈ જૂઠી સાંત્વનાથી સત્યને ઢાંકી પણ નહોતી રહી. પંડિત ગોપાલે તેની પાસે બેસીને કહ્યું, દીકરી, મૃત્યુ બધાનો અંત નથી ખોલતી. ઘણીવાર જીવંત લોકોનો ચહેરો ખોલે છે. મીરાએ પહેલીવાર તેની તરફ જોયું. પછી શું કરવું જોઈએ, પંડિતજી? તેણે પૂછ્યું. વૃદ્ધે ગંગા તરફ ઇશારો કર્યો. ધારા, જો આમાં લોકો ફૂલ પણ નાખે છે, રાગ પણ, પાપ પણ, પ્રાર્થના પણ છતાં પણ તે વહેવાનું નથી છોડતી. તું પણ વહેજે, પણ ગંદકીને પોતાના સ્વભાવના બનાવી લેતી. મીરાએ આ વાત હૃદયમાં રાખી લીધી. તેને લાગ્યું, પિતાનો અવાજ કોઈ નવા રૂપમાં પાછો આવ્યો છે. ઘાટ પર બીજી ચિતાઓ પણ સળગી રહી હતી. ક્યાંક કોઈ દીકરો રડી રહ્યો હતો, ક્યાંક પરિવાર ચૂપ ઊભો હતો, ક્યાંક માત્ર બે માણસો કોઈ અજ્ઞાત ગરીબનો દેહ લઈને આવ્યા હતા. મૃત્યુએ બધા ભેદ સમાન કરી દીધા હતા, પણ જીવિત સમાજ છતાં પણ ભેદ શોધી લેતો હતો. મીરાએ વિચાર્યું, લાકડું બળવા પર શરીરનો અહંકાર ક્યાં જતો હશે?
તે ઘર, તે કાગળ, તે તિજોરી, તે ચાવી, બધું અંતમાં રાખ કરતાં વધુ શું છે? છતાં પણ મનુષ્ય આના માટે જ પ્રેમને ભૂખ્યો મારી દે છે. તેની અંદર ઘૃણા નહીં, થોડો થાક ઉઠ્યો. જ્યારે ખોપડી ફૂટવાનો હળવો અવાજ આવ્યો, મીરાનું શરીર ધ્રુજી ગયું. પંડિતે મંત્ર ઊંચો કરી દીધો. રાઘવ ચહેરો ફેરવી લીધો. મીરાએ ન ફેરવ્યો. તેને મૃત્યુને પૂરું જોવા ચાહ્યું, કારણ કે જીવનને પણ ક્યારેય તેનાથી મોં નહોતું ફેરવ્યું. તેને લાગ્યું પિતાની કેદ તૂટી રહી છે. બીમાર શરીરની, અપરાધ બોધની, અપમાનિત ઘરની. તે ધીમેથી બોલી, હવે હળવા થઈ જાઓ બાબુજી, ત્યાં હું તમારી રાહ જોઈ રહ્યો છું. આ કહેતા જ તેના અવાજમાં પહેલીવાર શાંતિની પાતળી રેખા ઉતરી. અગ્નિ માત્ર બાળતી નથી, ક્યારેક ક્યારેક મુક્ત પણ કરે છે. વરસાદ ફરી હળવો થવા લાગ્યો. ટીપા ચિત્તાની જ્વાળાઓ સુધી પહોંચતા પહેલા ધુમાડામાં ખોવાઈ જતા હતા. ગંગાની સપાટી પર ગોળ ગોળ વર્તુળ બનતા અને ભૂસાતા રહ્યા. મીરાને લાગ્યું જાણે દરેક વર્તુળ કોઈ કર્મનું ચક્ર છે. ઉઠે છે, ફેલાય છે, પાછું ફરે છે. નંદિનીએ જે કર્યું તેનું ફળ ક્યારે આવશે તે મીરા નહોતી જાણતી, પણ તેને પિતાનું વાક્ય યાદ હતું કે કર્મ સૂતું નથી. તે વિશ્વાસે તેને પ્રતિશોધથી બચાવી. તે માત્ર એટલું ઈચ્છતી હતી કે તેનું મન તે ઘર જેવું દરિદ્ર ન થઈ જાય. જ્યાં પિતાની ચિતા પહેલા સોદો માંગવામાં આવ્યો હતો. થોડા સમય પછી પંડિતે આગળની પ્રક્રિયા સમજાવી. અસ્થિઓ બીજા દિવસે એકત્ર કરવાની હતી. રાઘવે કહ્યું, હું આવીશ. મીરાએ શાંત અવાજે ઉત્તર આપ્યો, આવજો, પણ માત્ર વિધિ માટે નહીં, બાબુજીની સામે સાચા થઈને આવજો. રાઘવે માથું ઝુકાવી લીધું. શંભુએ મીરાને પૂછ્યું, દીદી, તમે ઘરે પાછા ફરશો? આ પ્રશ્ન સાંભળીને તેની અંદર ઠંડી લહેર દોડી ગઈ. ઘર, આ શબ્દ હવે ચોટ જેવો હતો. તેણે દૂર સડકતી ચિતા જોઈને કહ્યું, આજે રાત્રે બાબુજીની રાખ પાસે રહીશ. કાલે જ્યાં ગંગા રસ્તો બતાવશે ત્યાં જઈશ. કાશીનાથ કાકાએ વિરોધ કર્યો, દીકરી એકલી કેવી રીતે રહીશ? મીરાએ કહ્યું, હું એકલી ક્યારે હતી કાકા? જ્યારે ઘરમાં હતી ત્યારે એકલી હતી. અહીં બાબુજી છે, ગંગા છે અને માની પાયલ છે. ઘરડાની આંખો ભરાઈ આવી. તેમણે પોતાની ધોતીના છેડાથી આંસુ લૂછ્યા. તારા જેવી દીકરી દરેક ઘરને મળે, તેમણે કહ્યું. મીરાએ હળવું હાસ્ય આપ્યું, પણ તે હાસ્ય દુઃખથી બનેલું હતું. તેને ખબર હતી કે સમાજ દીકરીઓના વખાણ મૃત્યુ અને ત્યાગ પછી કરે છે. જીવતા તેમને અધિકાર આપવાથી ડરે છે. રાઘવ મળે સુધી ઊભો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, મીરા, ઘરે ચાલ, નંદિની સાથે હું વાત કરીશ. મીરાએ પહેલીવાર તેના ચહેરામાં બાળપણનો રાઘવ શોધવાની કોશિશ કરી. કંઈક હતું ત્યાં, પણ બહુ ઊંડું દબાયેલું. ભૈયા, જ્યારે બાબુજી જીવતા હતા ત્યારે તમારે વાત કરવાની હતી. તેણે કહ્યું, જ્યારે હું ભાભીની સામે ભીખ માંગી રહી હતી ત્યારે કરવાની હતી. હવે હું પાછી ફરીશ તો પિતાની રાખ સાથે અપમાન પણ લઈ જઈશ. મને શાંતિ જોઈએ છે, દયા નહીં. રાઘવ પાસે ઉત્તર નહોતો. તે ચૂપચાપ પગથિયા પર બેસી ગયો. રાત ઉતરવા લાગી. ઘાટની આગ અંધારામાં તારાઓ જેવી ચમકી રહી હતી, પણ તે આકાશની નહીં, પૃથ્વીની પીડા હતી. મીરાએ ભીની સાડી કસીને લપેટી અને ચિતાથી થોડે દૂર બેસી ગઈ. પંડિત ગોપાલે તેને એક જૂનો ધાબળો આપ્યો. ઠંડી લાગશે, તેમણે કહ્યું. મીરાએ આભારમાં માથું ઝુકાવી લીધું. તેની આંખો જ્વાળા ઉપર હતી. દરેક જ્વાળા કોઈ સ્મૃતિને ખાતી અને પ્રકાશમાં બદલતી. પિતાનું શરીર રાખ થઈ ગયું હતું, પણ તેણે આપેલું સાહસ અંદર જીવંત જ થતું હતું. આ દુઃખને સૌથી કઠિન રૂપ હતું. જ્યારે રડતા રડતા મન મજબૂત થવા લાગે. દૂર મંદિરથી શયન આરતીની ઘંટડી વાગી. ગંગાની ઉપર ધુમાડો અને ધુમ્મસ મળીને હળવું આવરણ બનાવી રહ્યા હતા. મીરાએ માની ભટ્ટ ધુમાડો અને માની પાયલને હાથમાં લીધી અને પહેલીવાર તેને વેચવાની વસ્તુ નહીં, પોતાના વંશની સાક્ષીની જેમ જોઈ. માં, તેણે મનમાં કહ્યું, આજે મેં બાબુજીને એકલા નથી છોડ્યા, પણ હવે મારે પોતાને પણ નથી છોડવાની. તેને અંદર ક્યાંક એક નાનો નિર્ણય જન્મ લઈ ચૂક્યો હતો. તે ભીખ માંગીને નહીં, શ્રમ કરીને જીવશે. પિતાએ તેને અક્ષર આપ્યા હતા. કદાચ એ અક્ષરો જ હવે તેને રોટલી અને તેનું ઘર અને તેનું સન્માન બનશે. સવારની પહેલી ધુમ્મસ તે સાલ રહી હશે. રાખની પહેલી ધુમ્મસમાં ચિતા શાંત થવા લાગી, જાણે જીવનનો અંતિમ તાપ પૂરી રીતે ગયો ન હોય. મીરાએ બંને હાથ જોડીને પ્રણામ કર્યા. રાઘવ રાતભર ક્યાંક કિનારે બેસી રહ્યો હતો. ચહેરો સૂજેલો, આંખો ખાલી. તે પાસે આવ્યો, પણ આ વખતે તેને કશું ન કહ્યું. ક્યારેક ક્યારેક મૌનમાં પણ સ્વીકાર હોય છે, પણ મોડો આવેલો સ્વીકાર મૃતકને પાછો નથી લાવી શકતો. મીરાએ રાગ તરફ જોતા કહ્યું, બાબુજી, તમારી દીકરી હવે પાછી નહીં ફરે. એ રૂપમાં જે ગઈ હતી તે પારકી કહેવાયેલી દીકરી હતી. તે ઉઠશે, તે તમારું સત્ય લઈને ઉઠશે. અસ્થિઓ વીણતી વખતે મીરાની આંગળીઓ રાખથી ભરાઈ ગઈ અને પણ સુખ ન જ આવી. આજ તે તેનો દેહનું અંતિમ રૂપ હતું. જેણે તેને અંતિમ રૂપ હતું તે ખોળામાં ઉપાડી, અક્ષર શીખવાડ્યા અને અન્યાય સામે આત્મા ન વેચવાનું શિક્ષણ આપ્યું. રાઘવ પાસે ઊભો હતો, પણ દરેક અસ્થિ ઉઠાવતી વખતે તેની આંખો ઝૂકી જતી. પંડિત ગોપાલે નાનો માટીનો કળશ આપ્યો. મીરાએ સાવધાનીથી રાખ તેમાં રાખી અને ગંગા તરફ જોયું. તેને લાગ્યું, પિતા હવે કોઈ એક ઘર, કાગળ કે સંબંધમાં નથી. જળ અને આકાશમાં ફેલાઈ ગયા છે. 13મા સુધી મીરા મિશ્રા હવેલી પાછી ફરી, પણ ઘર પાછું ફરવું હવે એવું નહોતું. તે પિતાની સ્મૃતિ માટે પાછી ફરી હતી, પોતાના માટે નહીં. નંદિનીએ દરવાજો ખોલ્યો. ચહેરો થાકેલો હતો, પણ અહંકાર હજુ પણ ઊભો હતો. તેણે કહ્યું, 13મા પછી પોતાનો સામાન બાંધી લેજે. મીરાએ શાંત અવાજે ઉત્તર આપ્યો, મેં પહેલા જ બાંધી લીધો છે. નંદિની ચોંકી. તે કદાચ રડતી વિનંતી કરતી. મીરાની રાહ જોઈ રહી હતી, પણ સામે ઊભેલી સ્ત્રી એ જ હતી જેણે કાટ પર પિતાને અગ્નિ આપી હતી.
અપમાને તેને ઝુકાવી નહોતી, અંદરથી સીધી કરી દીધી હતી. 13માના દિવસે ગરીબ વિદ્યાર્થી, પડોશી, કેટલાક જૂના સહકર્મી અને મહોલ્લાના લોકો આવ્યા. નંદિનીએ દેખાડા માટે ભોજનની વ્યવસ્થા કરી, પણ ચર્ચા રસોડાની નહીં, મીરાની હતી. લોકો ધીમા અવાજે કહી રહ્યા હતા કે દીકરીએ પિતાનો ધર્મ નિભાવ્યો અને દીકરાએ મોડેથી આંખ ખોલી. આ ગણગણાટ નંદિનીના કાન સુધી પહોંચતો રહ્યો. સમાજની જે નજરોનો ડર બતાવીને તેણે મીરાને દબાવી હતી, એ જ નજર હવે તેના આભૂષણોની ચમકમાં ડાઘ શોધી રહી હતી. કર્મ ક્યારેય ઘોંઘાટી નથી આવતું, ક્યારેક તે બીજાઓની ચૂપ દ્રષ્ટિ બનીને પાછું ફરે છે. શ્રાદ્ધ પછી મીરાએ પોતાની નાની પેટી ઉઠાવી. તેમાં 2 સફેદ સાડીઓ, ગીતા, માની પાયલ અને પિતાની જૂની કલમ હતી. રાઘવ આંગણામાં ઊભો હતો. તેણે કહ્યું, બહેન ન જા, હું વાત સંભાળી લઈશ. મીરાએ તેની તરફ જોયું. ભૈયા, વાત હવે ઘરની નથી, આત્માની છે. જ્યાં પિતાની ચિંતા માટે દીકરી પાસે કાગળ માંગવામાં આવે, ત્યાં રહેવું પિતાના શિક્ષણનું અપમાન હશે. રાઘવ રડી પડ્યો. મીરાએ તેના માથા પર હાથ રાખ્યો, પણ તે સ્પર્શ સમાનો નહીં, અંતિમ વિદાયનો હતો. બાળપણનો ભાઈ ત્યાં જ રહી ગયો. નંદિનીએ અંતિમ તીર છોડ્યું. બહારની દુનિયા સરળ નથી, લોકો દયા નહીં આપે. મીરાએ પહેલીવાર તેને સીધી આંખોથી જોઈ. ભાભી, દયાની ભીખ હું તે દિવસે માંગી ચૂકી. હવે કામ માંગીશ, અને કામથી જે મળશે તે જ ખાઈશ. તેના અવાજમાં કોઈ તૃણા નહોતી, એટલે નંદિની વધુ બેચેન થઈ. તૃણાથી લડવું સરળ હોય છે, આત્મસન્માનથી કઠિન. મીરાએ ઉમરાને સ્પર્શ કર્યો. મા પિતાને મનોમન પ્રણામ કર્યા અને બહાર નીકળી ગઈ. વરસાદ રોકાઈ ચૂક્યો હતો. ગલીમાં તડકાનો હળવો પટ્ટો ઉતરી આવ્યો હતો. શરૂઆતના દિવસો કઠિન હતા. મીરાએ કાશીનાથ કાકાના ઘરના વાળાની નાની કોટડી ભાડે લીધી, જેનું ભાડું તેમને અડધું કરી દીધું. તે સવારે ઘાટ પર ફૂલ વીણતી, બપોરે મંદિરે બહાર પ્રસાદના પર્થમાં બાંધતી અને સાંજે મહોલ્લાની 2 છોકરીઓને ભણાવવા લાગી. પહેલા કમાણી 15 રૂપિયા હતી. તે રૂપિયા ગીતાની અંદર રાખ્યા અને રડી પડી. આ ધન નાનું હતું, પણ તેમાં કોઈનું અપમાન નહોતું. પિતાની કલમ. તેને બાળકો પાસે પહેલો અક્ષર લખાવ્યો. તેને લાગ્યું દરેક અક્ષર તેમના માટે રોટલી કરતાં વધુ સન્માન છે. ધીમે ધીમે તેનો વર્ગ નાનો ન રહ્યો. શંભુ પોતાની રિક્ષામાં 2 બાળકોને લાવવા લાગ્યો. કમલા શાકવાળીએ પોતાની દીકરીને મોકલી. દૂધવાળાનો દીકરો, ધોબીની પોતરી, નાવિકનો અનાથ ભત્રીજો, બધા સાંજે મીરાની કોટડી બહાર બેસવા લાગ્યા. તે તેમને માત્ર અક્ષર નહોતી શીખવતી, તે કહેતી, જેને નબળો સમજો તેના પહેલાં તેનું દુઃખ સમજો. બાળકોને તેના અવાજમાં એવી સચ્ચાઈ મળતી જે ચોપડીઓમાં નહોતી. ગરીબ માતા પિતા ફી ઓછી આપતા, ક્યારેક અનાજ, ક્યારેક શાકભાજી, ક્યારેક બસ પ્રણામ. મીરા દરેકને ભેટનો આશીર્વાદ માનતી. 1 વર્ષ વીત્યું. મિશ્રા હવેલી બહારથી એવી જ રહી, પણ અંદર તિરાડો વધવા લાગી. રાઘવની દુકાનમાં ખોટ ગઈ. જે વેપારીઓએ નંદિનીના પિયરના ભરોસે ઉધાર આપ્યું હતું, તેઓ પૈસા માંગવા લાગ્યા. નંદિનીના પિતા પોતે દેવામાં ફસાઈ ગયા, એટલે સહાયતા બંધ થઈ ગઈ. મહોલ્લામાં હવે કોઈ તેની સામે ખુલીને પ્રશંસા નહોતું કરતું. લોકો સન્માન કરતાં વધુ અંતર રાખતા. નંદિની જ્યારે બજાર જતી, તો તેને પાછળથી ગણગણાટ સંભળાતો. આ એ જ વહુ જેણે સસરાની ચિતા માટે નણંદને રડાવી હતી. પ્રતિષ્ઠા કાચ જેવી હોય છે, એક તિરાડ આખી છબી બદલી નાખે છે. રાઘવનો અપરાધ બોધ તેને અંદરથી ખાતો રહ્યો. રાત્રે તે પિતાનો રૂમ ખોલતો, જ્યાં હવે નંદિનીએ અનાજના કોથળા મૂકી દીધા હતા. ક્યારેક તે હરિનારાયણનું જૂનું પુસ્તક ઉઠાવતો અને પાનામાં દબાયેલું કોઈ સૂકું ફૂલ પામતો. તેને યાદ આવતું કે પિતા તેને બેટા કહીને બોલાવતા હતા, અને તેણે પિતાના અંતિમ દિવસોમાં આંખો ચોરી લીધી. તે ઘણીવાર મીરા પાસે જવા નીકળ્યો, પણ દર વખતે શરમે પગલાં રોકી લીધા. પશ્ચાતાપ પણ એક નદી છે. જ્યાં સુધી સાહસનો ઘાટ ન મળે, તે અંદરને અંદર વહેતી રહે છે. 3જા વર્ષે મીરાની નાની પાઠશાળાએ રૂપ લઈ લીધું. ઘાટ પાસે એક ખાલી ઓટલા પર વાંસની છત નાખવામાં આવી. લોકોએ મળીને નામ રાખ્યું, હરિનારાયણ પાઠશાળા. ઉદ્ઘાટનમાં કોઈ મોટા નેતા ન આવ્યો, કોઈ માળા ન ચડી. બસ બાળકોએ ગુરુ બ્રહ્મા ગાયું, અને મીરાએ પિતાની કલમ લાકડાની નાની પેટીમાં મૂકી દીધી. તેણે કહ્યું, આ પાઠશાળા એ બાળકોની છે જેમને ગરીબી, જાતિ, લિંગ કે વિધવા માની છાયાના કારણે પાછળ ધકેલવામાં ન આવે. લોકો ચૂપ હતા, પણ તે ચૂપકીદીમાં શ્રદ્ધા હતી. હરિનારાયણનો અધૂરો ધર્મ ત્યાં શ્વાસ લેવા લાગ્યો. નંદિનીએ આ સમાચાર સાંભળ્યા તો પહેલા તિરસ્કારથી હસી. 2 બાળકોને ભણાવીને કોઈ મહાન નથી થઈ જતું, તેણે કહ્યું, પણ અંદર ક્યાંક ઈર્ષા ઉઠી. જેની પાસે ઘર નહોતું, તેણે સ્થાન બનાવી લીધું. જેની પાસે તિજોરી હતી, તેના ઘરમાં શાંતિ નહોતી. રાઘવ તે દિવસે પહેલીવાર કહ્યું, ઓછામાં ઓછું તેણે પોતાના હાથે કંઈક બનાવ્યું છે. નંદિનીએ તીખી નજરે જોયું, પણ રાઘવ હવે પહેલા જેવો નહોતો રહ્યો. અપરાધ બોધે મોડેથી જ પણ તેની કરોડરજ્જુમાં હળવી કઠોરતા પાછી લાવવાનું શરૂ કરી દીધું હતું. પરિવર્તન ધીમું હતું, પણ તે શરૂ થઈ ચૂક્યું હતું. પછી નંદિની બીમાર પડી. પહેલા તેને લાગ્યું સામાન્ય થાક છે, પણ તપાસમાં ગંભીર રક્તરોગ નીકળ્યો. ઈલાજ મોંઘો હતો અને પિયરથી સહાયતા ન આવી. સંબંધીઓએ ફોન પર ચિંતા વ્યક્ત કરી, પણ હોસ્પિટલમાં કોઈ સાથે ન બેઠું. જે સ્ત્રીઓ જીવનભર સંબંધોને ઉપયોગથી તોલ્યા હતા, તે હવે ઉપયોગહીન બીમારીમાં એકલી પડી હતી. રાઘવ સેવા કરવા માંગતો હતો, પણ દુકાને દેવું અને હોસ્પિટલના ચક્કરમાં તૂટી રહ્યો હતો. એક રાત્રે નંદિનીએ તાવમાં બબડતા કહ્યું, મને પાણી આપો. પાસે કોઈ નહોતું. તેને પહેલીવાર મીરાની રાતો યાદ આવી. રાઘવ અંતે મીરા પાસે આવ્યો. તે પાઠશાળા પછી બાળકોની નોટો તપાસી રહી હતી. તેની સામે ઉભેલો ભાઈ હવે પહેલાવાળો દુકાનદાર નહીં, થાકેલો મનુષ્ય હતો. તેણે કહ્યું, મીરા, નંદિની બીમાર છે. હું મદદ માંગવા આવ્યો છું, અધિકારથી નહીં, શરમથી.
મીરાએ નોટ બંધ કરી, પણ પિતાનું વાક્ય પણ હો પિતાનું વાક્ય ઉઠ્યું. ધૃણાથી પોતાને ન બાળતી તેણે પૂછ્યું, તેને મારી જરૂર છે કે તારી? રાઘવે આંસુ રોકતા કહ્યું, આપણને મનુષ્ય થવાની જરૂર છે. મીરાએ લાંબો શ્વાસ લીધો અને ઊભી થઈ ગઈ. હોસ્પિટલના સફેદ રૂમમાં નંદિની ઘણી બદલાઈ ગઈ હતી. ચહેરાની ચમક ઉતરી ચૂકી હતી. વાળ વિખરાયેલા હતા. આંખો અંદર ઘસી ગઈ હતી. મીરાને જોતા તેણે ચહેરો ફેરવી લીધો. શરમ ક્યારેક ક્યારેક અહંકારનો અંતિમ પડદો હોય છે. મીરાએ કશું ન કહ્યા વગર પાણીનો ગ્લાસ ઉઠાવ્યો, દવાનો સમય જોયો અને ચાદર સરખી કરી. નંદિનીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે તૂટેલા અવાજે કહ્યું, તું કેમ આવી? મીરાએ શાંત અવાજે ઉત્તર આપ્યો, કારણ કે બીમારીમાં મનુષ્યને પાણી જોઈએ, હિસાબ નહીં. આ વાક્ય નંદિનીની અંદર એ જ જગ્યાએ વાગ્યું જ્યાં ક્યારેક તેણે દયાની જગ્યાએ સોદો રાખ્યો હતો. થોડા દિવસો સુધી મીરા હોસ્પિટલ આવતી રહી. તે નંદિનીને દવા આપતી, ડોક્ટર સાથે વાત કરતી અને રાઘવને દેવાના કાગળ સમજાવતી. તેણે પોતાની પાઠશાળામાંથી પૈસા ન લીધા, પણ જૂના વિદ્યાર્થીઓ પાસેથી રક્તદાનનો પ્રબંધ કરાવ્યો. નંદિની દરેક સેવા સાથે નાનું થતી ગઈ, જાણે અંદર બેઠેલો કઠોર પથ્થર ધીમે ધીમે પાણીમાં ઉગડી રહ્યો હોય. એક સાંજે તેણે મીરાનો હાથ પકડીને કહ્યું, મેં તારા પિતાને શાંતિથી જવા ન દીધા. મીરા ચૂપ રહી. નંદિની રડી, મેં તને દીકરી નહીં, ખતરો સમજી. મને ક્ષમા કરી દે. રૂમમાં લાંબુ મૌન છવાઈ ગયું. મીરાએ ધીમેથી હાથ છોડાવ્યો નહીં. ક્ષમા શબ્દથી નથી મળતી ભાભી, તેણે કહ્યું. જેવી રીતે માફી શબ્દથી નથી હોતી, તેવી જ રીતે પશ્ચાતાપ આંસુઓથી પૂર્ણ નથી થતો. જો સાચે જ પસ્તાવો છે તો તે ઘરને એ બાળકો માટે ખોલી દે જેમને શિક્ષણ જોઈએ છે. બાબુજીનો રૂમ અનાજના કોથળામાંથી કાઢીને પુસ્તકાલય બનાવી દે. નંદિનીએ આંખો બંધ કરી લીધી. આ ડર નહોતો, મુક્તિનો રસ્તો હતો. તેણે માથું હલાવ્યું. પહેલીવાર તેણે કોઈ વસ્તુને પોતાના અધિકારથી નહીં, પોતાના અપરાધના પ્રાયશ્ચિતથી જોઈ. થોડા મહિનાઓ પછી મિશ્રા હવેલીનો પાછલો રૂમ સાચે જ ખાલી થયો. હરિનારાયણના પુસ્તકો ધૂળમાંથી કાઢવામાં આવ્યા. સમારકામ થયું અને દિવાલ પર તેમની સાધારણ તસવીર લગાવવામાં આવી. નંદિની બીમારીમાંથી પૂરી રીતે બહાર ન આવી, પણ તેનો ચહેરો બદલાઈ ગયો. હવે તે ઓછું બોલતી, વધુ સાંભળતી. રાઘવે જાહેરમાં સ્વીકાર કર્યો કે પિતાની સેવા મીરાએ કરી. પિતાની સેવા મીરાએ કરી અને સંપત્તિના કાગળ બીમારીમાં અયોગ્ય રીતે બન્યા. તેને કાનૂની રીતે ઘરનો એક ભાગ હરિનારાયણ પાઠશાળા ટ્રસ્ટના નામે કરી દીધો. લોકો ચકિત હતા. મોડેથી કરેલો ન્યાય પૂર્ણ નથી હોતો, પણ તે અંધારામાં દીવો ચોક્કસ મૂકે છે. મીરા હવેલીમાં રહેવા ન પાછી ફરી. તેણે કહ્યું, આ સ્થાન હવે બાળકોનું હશે. મારું ઘર ત્યાં છે જ્યાં હું શ્રમથી ઊંઘું છું. પણ દરેક પૂનમે તે પિતાના રૂમમાં દીવો પ્રગટાવવા આવતી. નંદિની ક્યારેક દૂર બેસીને તેને જોતી અને આંખો ઝુકાવી લેતી. બંનેની વચ્ચે હવે બહેનપણીનો ભાવ નહોતો, પણ શત્રુતા પણ નહોતી. કેટલાક સંબંધો તૂટ્યા પછી નવા નામ નથી મળતા, તેઓ બસ સત્યના અંતરે જીવે છે. મીરાએ નંદિનીને દંડિત ન કરી, કારણ કે જીવન પહેલા તેને અરીસો બતાવી ચૂક્યું હતું, પણ તેણે ભૂલવાનો અભિનય પણ ન કર્યો. વર્ષો પછી હરિનારાયણ પાઠશાળામાંથી પહેલી છોકરીએ શિક્ષક પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેનું નામ રાધા હતું. એ જ કમળા શાકવાળીની દીકરી, જેને ક્યારેક લોકો ભણવા લાયક નહોતા સમજતા. સમારોહમાં રાધાએ મીરાના પગે લાગી અને કહ્યું, માજી, તમે અમને જણાવ્યું કે જન્મથી કોઈ નાનું નથી હોતું. મીરાની આંખો ભરાઈ આવી. તેને લાગ્યું પિતાનો અવાજ રાધાના શબ્દોમાં પાછો આવ્યો છે. તેણે ગંગા તરફ જોયું. ધારા હજુ પણ એ જ હતી, પણ મીરા નહોતી રહી. તે દુઃખમાંથી પસાર થઈને કરુણા બની હતી અને કરુણામાંથી શક્તિ. તે સાંજે મીરા એકલી મણિકર્ણિકા ઘાટ પર ગઈ. સૂર્ય આથમી રહ્યો હતો અને ચિતાઓનો ધુમાડો આકાશમાં ભળી રહ્યો હતો અને ગંગા પર સોનેરી રકી ધ્રુજી રહી હતી. તેણે માની પાયલ હાથમાં લીધી, જે હજુ પણ તેની પાસે હતી. તેણે તેને જળમાં ન વહાવી. તે સ્મૃતિને ગુમાવવા નહોતી માંગતી. તેણે બસ પાયલને કપાળે લગાવી અને કહ્યું, માં, બાબુજી, તમારી દીકરીએ ભીખ માંગી હતી, પણ આત્મા નહોતી વેચી. તમે જે આપ્યું હતું તે સોનું નહોતું, સાહસ હતું. હવામાં ક્યાંકથી મંદિરની ઘંટડી સંભળાઈ. તેને લાગ્યું ઉત્તર મળી ગયો. રાઘવ થોડે દૂર ઊભો હતો. તે ચૂપચાપ આવ્યો હતો, અધિકાર વગર, આગ્રહ વગર. તેણે કહ્યું, મીરા, હું જીવનભર તે દિવસને નહીં ભૂલું. મીરાએ ગંગા પરથી નજર હટાવ્યા વગર કહ્યું, ભૂલતા નહીં, પણ માત્ર દુઃખ માટે નહીં, બદલવા માટે યાદ રાખજો. રાઘવે માથું ઝુકાવી લીધું. શું હું ક્યારેય ભાઈ કહેવાવા લાયક બની શકીશ? તેણે પૂછ્યું. મીરાએ લાંબી ચૂપકીદી પછી કહ્યું, ભાઈ જન્મથી બને છે, યોગ્ય કર્મથી. રસ્તો હજુ પણ છે. આ ક્ષમા નહીં, આશા હતી. અને આશા કોઈ પણ તૂટેલા સંબંધનો અંતિમ દીપક હોય છે. રાત ઘેરી થવા લાગી. ઘાટ પર સળગતી ચિતાઓ જણાવી રહી હતી કે અંત બધાનો એક છે, પણ જીવનની અગ્નિ કેવી રીતે સળગી, આ મનુષ્યની કથા છે. મીરાએ ગંગામાં હાથ બોળ્યો. પાણી ઠંડુ હતું, પણ તેમાં અસંખ્ય આત્માઓની ગરમી પડેલી હતી. તેની પિતાની પહેલી શિક્ષા યાદ આવી. મનુષ્ય એ પોતાનું કોઈ નથી, તેના કર્મ સાથે જાય છે. હવે તે સમજતી હતી કે કર્મ માત્ર દંડ નથી, બીજ પણ છે. હરિનારાયણે પ્રેમનું બીજ વાવ્યું હતું, નંદિનીએ લાલચનું, રાઘવે મૌનનું અને મીરાએ સેવાનું ફળ બધાને મળ્યું. સવારે જ્યારે પાઠશાળામાં બાળકો આવ્યા, મીરાએ તેમને નવો અક્ષર લખાવ્યો.
ધર્મ. પછી તેણે પૂછ્યું, ધર્મ શું છે? એક બાળકે કહ્યું, પૂજા. બીજાએ કહ્યું, મંદિર. રાધાએ હસીને કહ્યું, જ્યારે કોઈ રડી રહ્યું હોય ત્યારે તેની સાથે ઊભા રહેવું. મીરાએ માથું હલાવ્યું. બહાર ગંગા વહી રહી હતી. અંદર બાળકોના અવાજો ઉઠી રહ્યા હતા. મિશ્રા હવેલીની જૂની દિવાલોમાંથી હવે ડર નહીં, પાઠ સંભળાય છે. પિતાની ચિતાની રાખમાંથી એક નવી વિદ્યાલય જન્મ્યું હતું. અને તે દીકરી જે ક્યારેક ભાભી પાસે ભીખ માંગી રહી હતી, હવે અનેક બાળકોને સ્વાભિમાન વહેંચી રહી છે. આ વાર્તા માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે રજૂ કરવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાથી સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. આ વિડીયોનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.